અત્ર ઉપસ્થિત મનોરથી પરિવાર એવં આ દિવ્ય સુધાનું રસપાન કરવા આવેલા સર્વે વલ્લભીયજનો, સત્સંગ યાત્રાનો આ સપ્તમ દિવસ 16 ગ્રંથોને કેન્દ્રમાં રાખી શ્રી મહાપ્રભુજીને આપણા બધાના હૃદયમાં પધરાવવાનો એક પ્રયાસ એમની વાણી થકી, એમના વિચાર થકી, એમના ગ્રંથ થકી આપણે બધા જ કરી રહ્યા છીએ. સીધો વિષય પર આવું, કારણ કે ઘણા ગ્રંથોની યાત્રા આપણે કરવાની છે. ગઈકાલે આપણે ગ્રંથનું છેલ્લે દર્શન કર્યું ચતુશ્લોકી. 4 શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેયનો પરિચય કરાવ્યો. સાધારણ જીવના ચતુર્વિધ પુરુષાર્થ અને વૈષ્ણવી જીવનના ચતુર્વિધ પુરુષાર્થ, આ બંનેનો ફરક શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યો. સાધારણ જીવના ચતુર્વિધ પુરુષાર્થો બાલબોધમાં મહાપ્રભુજીએ સમજાવ્યા, પણ ચતુશ્લોકીમાં વૈષ્ણવો દૈવી જીવના પુરુષાર્થ બતાવ્યા. પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ, અર્થો હરિરેવહી, કામો હરિર્દિદૃક્ષૈવ, મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. પ્રભુની દાસતા એ જ વૈષ્ણવનો ધર્મ છે. સેવા કરતા કરતા સંસારના માલિક નથી બનવાનું, ભગવાનના દાસ બનવાનું છે. અહીંયા દીનતા જ સર્વોચ્ચ ફલ છે. લૌકિકમાં જ્યારે વ્યક્તિ સમર્થ બને ત્યારે સફળ કહેવાય. અલૌકિકમાં જ્યારે એને અસમર્થતાનું જ્ઞાન થાય ત્યારે એ સફળ કહેવાય. હું કાંઈ જ કરવા સમર્થ નથી. જે કાંઈ છે પ્રભુ પ્રદત્ત છે, પ્રભુએ આપ્યું છે. અને પ્રભુએ આપેલું સાર્થક અને સફળ ક્યારે થાય કે જ્યારે મને મળેલી વસ્તુ પ્રભુમાં વિનિયોગ કરાવું, તો જ મારા સંસારની અને મારા વૈષ્ણવી જીવનની સફળતા છે. અને આ સમર્પણનો ભાવ ભક્તને સર્વોચ્ચ અવસ્થામાં મૂકે છે. અને એટલા માટે પુષ્ટિ માર્ગે હરિરે દાસ્યમ ધર્મ, અર્થો હરિરેવહી. અહીંયા અર્થરૂપ પ્રભુ પોતે છે. પ્રભુ પાસે નહીં, પણ પ્રભુને ઈચ્છા કરવી એ જ વૈષ્ણવનું કર્તવ્ય છે. પ્રભુ જ અર્થરૂપે મળે છે. બધા સાધનો થકી પ્રભુની પ્રાપ્તિ કરીએ છીએ, પ્રભુથી સાધનો નથી યાચતા. પ્રભુ પાસે સંસાર મળે એ આશા વૈષ્ણવને નથી, પણ સંસારમાં રહેતા રહેતા પ્રભુને કેમ મેળવી લઉં, એ કળા વૈષ્ણવ પાસે છે. અને એટલા માટે અર્થરૂપ અમારા હરિ છે, ઠાકોરજી છે. કામરૂપ કામો હરિર્દિદૃક્ષૈવ. આ જ ઇન્દ્રિયો થકી ઠાકોરજીને અનુભવવાની ભાવના. મેં પહેલા જ દિવસે કહ્યું હતું, સત્સંગ કામનામાંથી ભાવના તરફ લઈ જાય છે. રહેલી કામનાઓ કેમ ભાવનાનું રૂપ ધારણ કરી અને એ જ કામનાઓથી આપણા વૈષ્ણવી જીવનની સાર્થકતા કેમ સિદ્ધ કરવી, એ કળા આપણને મહાપ્રભુજી આપે છે. કામો હરિર્દિદૃક્ષૈવ. પ્રભુને જોવાની ઈચ્છા, પ્રભુને પામવાની ઈચ્છા. અને મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. આ ચિત્ત પ્રભુના ચરણોમાં લાગી જવું એ જ વૈષ્ણવનો મોક્ષ છે. એ જ એની મુક્તિ છે. અહંતા મમતામાંથી છૂટવું એનું નામ જ મોક્ષ છે. જન્મ મરણમાંથી છૂટવાનો મોક્ષ વૈષ્ણવ નથી જોઈતો. એને અહંતા મમતામાંથી છૂટવાનો મોક્ષ જોઈએ છે. એને મુક્તિનો અનુભવ કોઈ લોકમાં જઈને નથી કરવો, એને તો આજ ભૂતલ ઉપર મુક્તિનો અનુભવ કરવો. અને એમ પણ જ્યારે ઠાકોરજી સન્મુખ આપણે બેઠા હોઈએ અને ઠાકોરજીમાં આપણું મન લાગી ગયું હોય, ત્યારે એમ લાગે જાણે હું મુક્ત છું. મોક્ષ કરતા પણ અધિક એ સ્વરૂપાનંદનો અનુભવ આપણે કરીએ છીએ. તો આમ ચતુર્વિધ પુરુષાર્થ બતાવ્યા. ચતુશ્લોકી ગ્રંથને આપણે વિરામ આપ્યો. આગળનો 11મો ગ્રંથ એ ભક્તિવર્ધની છે. શ્રી વલ્લભનું દક્ષિણ ઉરુ 11 શ્લોક ભક્તિવર્ધનીમાં. વિક્રમ સંવત કહેવાય 1552માં પુરુષોત્તમ જોશી એના માટે આ ગ્રંથ મહાપ્રભુજી રચ્યો. એમને નિમિત્ત બનાવીને ઉપદેશ કર્યો. તળાવ કિનારે એકવાર પુરુષોત્તમ જોશી સવારના સમય પરિભ્રમણ કરવા ગયા ગામની બહાર. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે શ્રી મહાપ્રભુજીના દર્શન એમને થયા. શરણે આવ્યા. લાગ્યું કે કોઈ મહાપુરુષ લાગે છે. બે હાથ જોડીને વિનંતી કરી કે જ્ઞાન માર્ગ મોટો કે કર્મ માર્ગ મોટો? મહાપ્રભુજી કે જેની જેમાં શ્રદ્ધા હોય એના માટે એ માર્ગ મોટો. કારણ કે દરેકની કક્ષા છે, દરેકનો અધિકાર છે, એ પ્રકારે જ એને માર્ગમાં પ્રીતિ થાય છે. એટલે જેનો જે અધિકાર હોય એ પ્રમાણે એના માટે મોટું જ કહેવાય. પણ જો અમને પૂછો તો ભક્તિ માર્ગ મોટો. કારણ કે કલિયુગમાં અન્ય માર્ગ થકી પ્રભુને પ્રાપ્ત કરવા એ કદાચ અસંભવ સિદ્ધ જેવું થઈ ગયું. તો ત્યારે બે હાથ જોડીને પુરુષોત્તમ જોશીએ વિનંતી કરી કે જયરાજ, ભક્તિ માર્ગનું સ્વરૂપ મને સમજાવો. ભક્તિ કહેવાય કોને, એની પ્રાપ્તિ કઈ રીતે થાય? જ્યારે આ પ્રશ્નો કર્યા ત્યારે મહાપ્રભુજી આ ભક્તિવર્ધની ગ્રંથ રચી
અને પુરુષોત્तम દાसजीને ભણાવી. આइए પ્રવેશ કરते हैं. મહાપ્રભુજી અદ્ભુત રીતે ભક્તિને અહીં સમજાવે છે કે ભક્તિ વર્ધિની, ભક્તિનું વર્ધન કઈ રીતે થાય એના ઉપાય શ્રી મહાપ્રભુજી અહીંયા આપ્યા છે. શાસ્ત્રોમાં ભક્તિની વ્યાખ્યા તો કરી જ છે. 3 જણાએ ભક્તિની વ્યાખ્યા શાસ્ત્રોમાં કરી. વ્યાસજી, નારદજી અને સાંડિલ્ય મુનિ. આ 3 જણાએ શાસ્ત્રોમાં ભક્તિને વ્યાખ્યાયિત કરી છે, એનું ડેફિનેશન આપ્યું છે. જેમ સાંડિલ્ય મુનિ ભક્તિની વ્યાખ્યા કરતા કહે છે, સા પરાનુરક્તિ ઈશ્વરે, ઈશ્વરમાં પરમ પરમ અનુરક્તિ એ ભક્તિ છે. નારદજી કહે છે, સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા ચ ય લબ્ધ્વા પુમાન સિદ્ધો ભવતી અમૃતો ભવતી તૃપ્તો ભવતી. નારદ ભક્તિ સૂત્ર. સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા, જે પરમ પ્રેમ રૂપા છે, અમૃત સ્વરૂપા ચ, જે અમૃત રૂપ છે, અને જે પામીને યદ લુબ્ધ્વા પુમાન સિદ્ધો ભવતી અમૃતો ભવતી અને તૃપ્તો ભવતી. ભક્તિ દ્વારા જીવનની તૃપ્તિ થાય છે. મહાપ્રભુજી વ્યાસજીની વ્યાખ્યાને સ્વીકૃત કરે છે. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ઇતિ ભક્તિ. ત્રીજી વ્યાખ્યા વ્યાસજી આપી. ભક્તિ અર્થને સમજાવતા કહ્યું મહાપ્રભુજીએ જે સ્વીકૃત કર્યું હોય કે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ, સૌથી પહેલા જેને ભજો છો એનું મહાત્મ જ્ઞાન પ્રાપ્ત કરો, કે જેને ભજું છું એ કોણ છે, એનું શું સ્વરૂપ છે. કારણ કે તમારા સેવ્યને, ઇષ્ટને સર્વોપરી અને સર્વ સમર્થ નહીં જાણો તો જીવનની કોઈ પણ ઘટના એના પ્રત્યે અભાવ તમને લાવી દેશે, અને કદાચ એના પ્રત્યે અભાવ નહીં આવે તો બીજા પ્રત્યે આકર્ષણ પેદા થઈ જશે, કે કદાચ આના કરતા આ વધારે આપી દેશે, જલ્દી આપી દેશે. અને એટલા માટે આવશ્યક છે પોતાના ઇષ્ટ માટે મહાત્મ્યનું જ્ઞાન, કે હું જેને ભજું છું એનું સ્વરૂપ શું છે, એનું સામર્થ્ય કેવું છે, એનો સ્વભાવ કેવો છે. તો મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ. બીજી શરત આપી દ્રઢતા. આજે સમાજમાં શ્રદ્ધા છે, દ્રઢતાનો અભાવ છે. શ્રદ્ધા તો ખૂબ છે બધાને, પણ એ શ્રદ્ધા જલ્દી વિચલિત થઈ જાય છે. તો દ્રઢતા, સુદૃઢમ, મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ અને સર્વતો અધિક સ્નેહ, સર્વથી અધિક પ્રેમ, એનું નામ ભક્તિ છે. તો એ ભક્તિની વર્ધની કઈ રીતે થાય, વૃદ્ધિ કઈ રીતે થાય, એના ઉપાય મહાપ્રભુજી અહીંયા આપે છે. आइए साथ में मिलकर प्रथम श्लोक का गान करते हैं. यथा भक्तिः प्रवृद्धा स्यात् तथोपायो निरूप्यते बीज भावे दृढे तु स्यात् यागाक्षवर्णकीर्तनं गुरु गोवर्धन नाथ की जय, वल्लभाधीश की जय. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. श्री वल्लभ गिरधारी यमुना जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. श्री यमुना जी की बलिहारी महारानी माँ की बलिहारी. श्री यमुना जी की बलिहारी महारानी माँ की बलिहारी. वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. जय यमुना शिव वर्धननाथ महाप्रभु श्री विठ्ठलनाथ. जय यमुना शिव वर्धननाथ महाप्रभु श्री विठ्ठलनाथ. कुले चरणामृत ले अपनो जन्म सफल कर ले. कुले चरणामृत ले अपनो जन्म सफल कर ले. रमण की मानो पीले रस लीला सुख निरखीले. रमण की मानो पीले रस लीला सुख निरखीले. वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. ओ जय यमुना शिव वर्धननाथ महाप्रभु श्री विठ्ठलनाथ. जय यमुना शिव वर्धननाथ महाप्रभु श्री विठ्ठलनाथ. कुले चरणामृत ले अपनो जन्म सफल कर ले. कुले चरणामृत ले अपनो जन्म सफल कर ले. रमण की मानो पीले
રાસલીલા સુખ નિરતી રાસલીલા સુખ નિરતી શ્રીવલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજી બલિહારી શ્રીવલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજી બલિહારી શ્રીવલ્લભાધીશ કી જય. શ્રી ગોવર્ધન नाथ की जय. यथा भक्ति प्रवृद्धाशा तथोपायो निरूप्यते बीज भावे दृढितु स्यात् त्यागाश्रवण कीर्तना. મહાપ્રભુજી ભક્તિ વૃદ્ધિના ઉપાય આ ભક્તિવર્ધની ગ્રંથમાં બતાવતા આજ્ઞા કરે, યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે. એ ઉપાય હું તમને જણાવું છું જેનાથી ભક્તિની વૃદ્ધિ થાય. સેવા કરી, સત્સંગ આદિ કરી દરેક વૈષ્ણવ શું યાચના કરે? બસ અમારો ભાવ દ્રઢ થાય, પ્રભુ ભાવનું દાન કરે. તે ભાવની વૃદ્ધિ કેમ થાય એનો ઉપાય મહાપ્રભુજી કહે, બીજ ભાવે દ્રઢે તું સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. જે બીજ ભાવ ઠાકોરજીએ તમારા બધાની અંદર સ્થાપિત કર્યો છે, કારણ કે પુષ્ટિ કાયેન નિશ્ચય. બીજી કોઈ સમૃદ્ધિ લઈને માણસ પેદા થયો ન થયો વૈષ્ણવ, પણ ભાવની સમૃદ્ધિ તો ઠાકોરજી આપી જ છે. ભક્તિનું બીજ તો રોપીને તમને મોકલ્યા જ છે ઠાકોરજી. એટલે સહજ ભક્તિ વૈષ્ણવની ભીતર હોય છે. તે બીજ ભાવને દ્રઢ કરવાનો ઉપાય શું? તો કે ત્યાગાત શ્રવણ કીર્તના. સૌથી પહેલા કહ્યું ત્યાગ, પછી શ્રવણ અને કીર્તના. લૌકિક વૈદિક એ અહમતા મમતાનો ત્યાગ. અનેકવિધ કામનાઓમાં આપણી અહમતા મમતા જોડાયેલી છે અને ધીરે ધીરે આ બધું પ્રભુ માટે છે એ વિવેક જ્યારે આવે ને, અહમતા મમતા છોડવા માટે વસ્તુઓથી ભાગવાની કે વ્યક્તિઓથી ભાગવાની જરૂર નથી. કેવલ ભાવનાનો પરિવર્તનની વાત છે. જે મારા માટે છે, મેં મેળવ્યું છે, મને આપ્યું છે, બસ એ વૃત્તિ થોડી બદલાય અને પ્રભુ માટે મને મળ્યું છે એ વિચારધારા આવી જાય તો એ જ. કારણ કે કોઈ વસ્તુ લૌકિક કે અલૌકિક હોતી નથી. તમે ધનને શું કહેશો? લૌકિક કે અલૌકિક? તમે ઘરને શું કહેશો? લૌકિક કે અલૌકિક? તમે સ્વજનોને શું કહેશો? લૌકિક કે અલૌકિક? તો કે બસ એના પ્રત્યે તમારી બુદ્ધિ કેવી છે એના પરથી નક્કી થાય કે આ લૌકિક કે અલૌકિક. ધન મળ્યું અને મનમાં એમ આવ્યો કે ઠાકોરજીનો કંઈક મનોરથ કરું, તો એ ધન અલૌકિક છે. ઘર મળ્યું ને એમ થયું કે લાવ ઠાકોરજીને ઘરમાં પધરાવું, તો એ ઘર અલૌકિક છે. સ્વજનો મળ્યા અને વૈષ્ણવી બુદ્ધિ થઈ કે આટલા વૈષ્ણવે ઠાકોરજી મને આપ્યા છે, અલૌકિક છે. એટલે કે વસ્તુમાં લૌકિક કે અલૌકિકની છાપ હોતી નથી. આપણો એના પ્રત્યેનો દ્રષ્ટિકોણ લૌકિક કે અલૌકિક એને બનાવે છે. એટલે કે સંસારની વસ્તુઓ પ્રત્યે તમારો દ્રષ્ટિકોણ લૌકિક છે તો બધું જ લૌકિક છે, અને અલૌકિક છે તો બધું જ અલૌકિક છે. જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ આવે ત્યારે એની ઉપર છાપ હોતી નથી, આપણી દ્રષ્ટિ એના પ્રત્યે કેવી છે. બસ લૌકિક એ તો સતત ઉદ્વેગ આપનારું, જેમ 3 પાયાની ખુરશી જેવું છે, ડગ્યા જ કરે, ડગ્યા જ કરે, ડગ્યા જ કરે. બસ એમાં એક પાયો અનો જોડી દો તો અલૌકિકની 4 પાયાની ખુરશી થઈ જાય. સંસાર સ્થિર થઈ જાય, ડગતું બંધ થાય. ત્યાગાત શ્રવણ. શ્રવણ એ ભક્તિનું અંગ છે. નવધા ભક્તિનો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અંગ છે. શ્રવણથી ભક્તિનો ઉદય થાય છે. અને એટલા માટે ઉત્તમ શ્રવણ કરવું જોઈએ. અને ઉત્તમ કયું? કેવલ બુદ્ધિને આનંદ આવે એવું નહીં, પણ જેનાથી ભગવદ પ્રેમ પ્રગટે એવું સાંભળવું. એટલે તો આપણે ત્યાં અધિકારીઓની ચર્ચા આવી, વક્તા શ્રોતા બધાની ચર્ચા કરવામાં આવી. કેમ? કારણ કે જેના થકી આપણા હૃદયમાં પ્રભુ પ્રેમ પ્રગટે એવું શ્રવણ કરવું જોઈએ. શ્રવણ કીર્તના અને પ્રભુના નામોનું કીર્તન કરવું, એનાથી ભક્તિનો ઉદય થાય. આગળ મહાપ્રભુજી દ્વિતીય શ્લોકમાં આજ્ઞા કરે, બીજદાનસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાકૃતો ભજેત કૃષ્ણં પૂજયા શ્રવણાદિભિઃ. લગભગ 14 જેટલી ટીકાઓ ભક્તિવર્ધની ગ્રંથ ઉપર આપણા આચાર્યોએ આપણને આપી છે. આપણે તો મેં પહેલા જ કહ્યું, આ તો ષોડશ ગ્રંથ સાર, ગ્રંથ પરિચય જેવું આપણે લઈએ છીએ કે ઉપરથી ગ્રંથોના પરિચય કેળવીએ છીએ. બાકી તો એક એક અક્ષરોના આપણા આચાર્યોએ કેટલા પ્રકારના અર્થો એમાં કર્યા છે. પણ આપણે બધા જેને આત્મસાત વધારે કરી શકીએ એવા અર્થો સાથે આપણે અર્થઘટનો કરીશું. કારણ કે દરેક શાસ્ત્રોના અનેક પ્રકારના અર્થો થતા હોય
અને આ શાસ્ત્ર એમ કહે છે કે જેવા અધિકારી શ્રોતા એ પ્રકારે ઉપદેશ કરવો જોઈએ. કારણ કે ઘણીવાર બહુ મહાપુરુષોના દ્રષ્ટિકોણથી સર્વોચ્ચ અવસ્થાના જીવો માટેનો ઉપદેશ કરીએ તો એ સાંભળીને મધ્યમ કક્ષાના જીવને અશક્યતાનો ભાવ પ્રગટ થઈ જાય. ઓ આવો સિદ્ધાંત છે તો આપણે પાડી જ નહીં શકીએ. અને અશક્યતાની ભાવના હૃદયમાં આવે તો અરુચિ પ્રગટ થઈ જાય. લો આપણો તો ઉદ્ધાર થઈ જ ના શકે એમ થઈ જાય પછી. એટલે દરેકની એક અવસ્થા છે. એમ શ્રોતા, વક્તા, ભક્તો આ બધાની અવસ્થાઓની ચર્ચા કરી છે અને એ પ્રમાણેના અર્થઘટન હોય છે. જ્યારે આચાર્યો હરિરાય મહાપ્રભુજીને પુરુષોત્તમજી આ બધા જ્યારે અર્થો કરતા હોય ત્યાં એમની ભાવની અવસ્થા ને કેવો એમનો દ્રષ્ટિકોણ હોય. પણ આપણે બધાના સાર રૂપે સર્વગ્રાહ્ય લાગે એવા પ્રકારના અર્થોના અર્થઘટન આપણે કરીએ. બીજ દાઢર્ય પ્રકારસ્તુ, આ બીજને દૃઢ કરવાનો પ્રકાર તમને કહું છું એમ મહાપ્રભુજી કહે છે. જે બીજ તમારી અંદર વાવ્યું છે સુકાઈ ન જાય, બગડી ન જાય, બળી ન જાય, એની વૃદ્ધિ કરવા માટે ભૂતલ પર આપણને એક અવસર મળ્યો છે. તે બીજને દ્રઢ કરવા માટે ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃતો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ. ગૃહે સ્થિત્વા, કઈ રીતે બીજને દ્રઢતા કરું? ઘણીવાર ઘણા લોકો અર્થ એમ કરે કે ઘરમાં રહીને. તો ઘર કોને કહેવાય? જો આપણા આચાર્યો અનેક પ્રકારની ટીકા કરી, એમાં ઘરમાં રહીને ભક્તિ કરવી એ તો કહ્યું. બીજો અર્થ એમ પણ કર્યો ગૃહે ગૃહસ્થાશ્રમે. ગૃહે સ્થિત્વા એટલે ગ્રહસ્થાશ્રમમાં રહીને ભક્તિ કરવી. નહીં તો પછી ઘરમાં, નહીં તો ઘણા લોકો ઘર શબ્દને એવો પકડી લે કે બહાર જ ના નીકળે. પણ શું ઘરમાં એવી વ્યવસ્થા, એવા વ્યક્તિઓ, એવા સંજોગો છે? ઉલટાની અત્યારના સમયમાં વધારે વિપરીતતા જોવા મળે. જેટલો સંસાર ઘરમાં જોવા મળે એટલો કદાચ બહાર નથી હોતો. મૂળ વાત છે સંસારના ક્લેશો ને અહમતા મમતામાંથી દૂર જવાની. તો પ્રાચીન કાળનો સમય કંઈક જુદો, અત્યારના સમયમાં આપણે આપણું દિનચર્યા આદિ જોઈએ તોય જુદું જોવા મળે. અને ઘણીવાર અત્યારે પ્રાય આપણે જોઈએ કે ઘરમાં વધારે લૌકિકતા થઈ જવાય. તો ગૃહે કયું? ઘર એટલે શું? ઈંટ ચૂના પથ્થરની દિવાલોની વચ્ચે રહીએ એ ઘર? શું એની વચ્ચે એ મહત્વ પથ્થર ઈંટ ચૂનાનું છે? આચાર્યો કહે એક અર્થ એમ કરો ગૃહસ્થાશ્રમે. કે ગૃહસ્થાશ્રમ એટલે કે સંન્યાસ નહીં ગ્રહણ કરવો. કારણ હજી આપણી એ અવસ્થા ન થઈ હોય અને જો સંન્યાસ લઈ લઈએ તો આપણો ભાવ બગડે. સંન્યાસ તો સંન્યાસ નિર્ણયમાં આવશે કે કેવા પ્રકારનો વૈષ્ણવી સંન્યાસ કહેવાય. ફલરૂપા છે સંન્યાસ. એટલે હજી આસક્તિઓ સમાપ્ત નથી થઈ અને જો ઘર છોડીને ગયા તો ઘરનાય નહીં રહો ને બહારનાય નહીં રહો. અને એટલા માટે ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ, ઘરમાં રહીને એટલે કે ઘરે ઠાકોરજી પધરાવીને. તો શું થાય? ઘણા પ્રશ્નો કરે તો શું ઘરમાં કહ્યું તો હવેલી નહીં જવાનું? તો મહાપ્રભુજી એવું ક્યાં કહ્યું છે કે હવેલીએ નહીં જવું? કોઈ ટીકામાં એવું નથી. કારણ કે ઘરનું ઓપોઝિટ મંદિર નથી. ઘણા લોકો એને વિરોધી સમજે કે ઘરમાં કીધું એટલે મંદિર નહીં. તો આજે તમે એમ કહો દિવસનું ઓપોઝિટ ગાય થાય, રાત થાય. ગાય એનો ઓપોઝિટ શબ્દ છે. એમ જ ઘણી વાર લોકો ટીકા આદિમાં આવે ને તો કે ઘરમાં રહીને કહું એટલે મંદિરમાં નહીં જવાનું. અરે ઘરનું ઓપોઝિટ મંદિર થોડી છે. ઘરનું ઓપોઝિટ વન થાય. ઘરનું ઓપોઝિટ વન થાય. જંગલ કે વનમાં ગયા સંન્યાસ થાય. ગ્રહસ્થાશ્રમનું ઓપોઝિટ સંન્યાસ આશ્રમ થાય. એટલે ઘણીવાર લોકો આને સ્પષ્ટ અર્થઘટન ના કરતા મંદિર અને ઘર બંનેને વિરોધી સમજી લે છે. ના ના હવે તો મંદિરે ના જવાય, ઘરમાં જ રહેવાનું. અરે ઘરમાં ઉલટાના ઘણીવાર વધારે સંસારી થઈ જવાય છે. શું એવું ઘરમાં વાતાવરણ છે આપણું કે ત્યાં ચિત્ત અલૌકિક રહે? એટલે મહાપ્રભુજી આગળ પણ આજ્ઞા કરશે કે જ્યાં હરિસ્થાન હોય ત્યાં ભગવદીયો જનો સાથે સ્થિતિ કરવી. પછી જેમ કરીને અદૂર વિપ્ર કરશેવા યથા ચિત્તમ ન દુષ્યતિ, આગળ આજ્ઞા આવશે. મનમાં મન દૂષિત ન થાય એવું રહેવું. એટલે બંને અર્થો કર્યા. એક તો ઘરમાં, અને આપણે તો બધા હંમેશા આજ્ઞા કરતા જ આવ્યા છીએ કે ઘરમાં ઠાકોરજીની સેવા પધરાવો. કારણ કે ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થ તન્નિયુજિત કૃષ્ણ સંસાર મોચક. પંચશ્લોકીમાં મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે શાસ્ત્રો કહે કે ઘર છોડો, પણ છોડવા કેટલા તૈયાર? આમાંથી કોઈ છોડવું હોય તો કહો, તો એ પ્રમાણે હું કથા કરું. વિમાન આવે તો ખરું, કથામાં આવે, પણ જવા કેટલા તૈયાર થાય? ખોટું એટલું ભગવાનનું પેટ્રોલ બળે. વિમાન લાવે ખરા ભગવાન. મૂળ વાત આપણને સમજાય ને આપણને આત્મસાત થાય. સૌથી પહેલો સિદ્ધાંત
દરેકે પુષ્ટાવીને ઠાકોરજી ઘરે પધરાવા, યથાશક્તિ ભગવત સેવા કરવી. અને ભગવત સેવાના થયા બાદ ગુરુજનો જ્યાં બિરાજતા હોય એવા સ્થાનમાં જઈ અને ઠાકોરજીની, ગુરુજનોની, ભાગવતજીનું પારાયણ આદિ કરવું, આ બધા કર્મો બતાવે છે. મહાપ્રભુજી આદિની આજ્ઞાઓ છે. ભગવત સેવા પ્રદાન કરવી નથી થતી તો કે ગુરુ સેવામાં જોડાઓ, ગુરુ સેવા નથી થતી તો ભાગવતજીનું સેવન કરો. આખા ક્રમ આપણે ત્યાં ભક્તિના આપ્યા છે. તો ગૃહે એટલે કે ઘરમાં રહીને ઘરે ઠાકોરજી પધરાવવા, પણ એનો અર્થ એવો નથી થતો કે હવેલીએ ના જવાય. ત્યાં એક નિકુંજ આપણી છે તો આ નંદાલય છે. આપણે ત્યાં બંનેનો ભાવ છે. જ્યાં જઈને સેવા કરવાની તત્પરતા આપણને થાય છે, જ્યાં વચનામૃતો સાંભળીને આપણને સેવા કરવાની ઉત્કંઠા વધે છે, અને જ્યાંથી વારે ઘડીએ કહેવાય છે ઘરે ઠાકોરજી પધરાવો, સેવા કરો, અને એ પ્રેરણા જ્યાંથી આપણને મળે છે, તો આ તો નંદાલયની ભાવના આપણે ત્યાં કરી છે. અને એટલે જ આટલી પરંપરાથી સૌથી પહેલા મહાપ્રભુજીએ શ્રીનાથજીનું મંદિર સ્થાપ્યું, અને ત્યારથી આપણી આ પરંપરાઓ અને કુંભનદાસજી આદિના પ્રસંગો આવ્યા. ઠાકોરજી ખેલતા હતા અને તોય મંદિરે જવા તૈયાર થયા. તો પૂછ્યું કે હું તો તારી જોડે ખેલી રહ્યો છું, તો ત્યાં કેમ જાય છે? તો કહ્યું કે પ્રભુ અહીંયા તો આપ કૃપા કરીને પધાર્યા છો, તો કૃપા કરીને આવ્યા છો એમ જતાય રહો, આપની ઈચ્છા છે, પણ ત્યાં તો આપને મહાપ્રભુજી પધરાવ્યા છે, એમને છોડીને આપ ક્યાંય ન જઈ શકો. તો આ ભાવ આપણે ત્યાં, એટલે જેટલું ગ્રહ સેવાનું મહત્વ છે એટલું જ હવેલીમાં સેવાનું મહત્વ છે. એટલી જ મહત્તા વૈષ્ણવ જીવનમાં એની છે. આજ આપણી પરંપરાઓ છે. એટલે ઘણીવાર ગલત અર્થો કરી યા ખોટા માર્ગદર્શનમાં આવી આપણે ઘણીવાર ઘરનું ઓપોઝિટ મંદિર સમજી લઈએ. ઘરનું ઓપોઝિટ વન થાય. ગ્રહસ્થાશ્રમમાં રહી, સ્વજનો સાથે રહી, સગા સંબંધીઓની વચ્ચે રહેતા કારણ કે સંન્યાસ માટે આપણે કોઈ તૈયાર નથી, આસક્તિ હજી સમાપ્ત નથી થઈ, તો શું ભક્તિ કઈ રીતે કરવી? તો કે ઠાકોરજીને ઘરના એક મેમ્બર માની લેવા, કે ચલો મારા ઘરે પ્રભુ બિરાજે છે, અને એ બહાને પ્રભુની સન્મુખતા રહે. જે પણ તમને સમય મળે, ભલે કલાકની સેવા હોય, 2 કલાકની હોય, 3 કલાકની હોય, અષ્ટયામની હોય, તમને જે પણ અનુકૂળતાઓ આવે. આજે અમે એ પણ જાણીએ છીએ સરળ નથી બધું. આજે બધાના ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં, આજે મોટા મોટા શહેરોમાં જ્યાં ઘર પણ નાના હોય, વ્યક્તિઓ વધારે હોય, પણ તોય અમે એક પુષ્ટિમાર્ગી આચાર્ય રૂપે ગૌરવ લઈ શકીએ છીએ કે 2 ફ્લેટ, 2 રૂમનું ફ્લેટ હોય તોય વૈષ્ણવ ઠાકોરજીનો ખૂણો ચોક્કસ કાઢે છે. એ વાતનું ગૌરવ આપણને થાય. આપણે ભલે હસીએ કે રસોડામાં કે આમાં કે આમાં, પણ એ વૈષ્ણવની ભાવના છે, એની શ્રદ્ધા છે. મારા ઘરે ઠાકોરજી બિરાજે. મોટી મોટી વાતો કરવી ને સિદ્ધાંતોની વાત કરવી, આમ થવું, બધું કહેવું બહુ સહેલું છે, પણ જ્યારે માણસ સંસારમાં આવીને રહે, આ સાચું તપ તો સંસારમાં જ છે ને. રોજ પોતાની ઈચ્છાઓને મારી માણસ બધાના મન રાખીને ઘરમાં જીવતો હોય. કેટલી પોતાની ઈચ્છાઓને મારીને જીવવું પડે, કેટલાના મન રાખવા પડે, પણ છતાંય મનમાં એક વૈષ્ણવી ભાવ હોય, મારા ઘરે ઠાકોરજી બિરાજે, હું પ્રભુની સેવા કરું. બીજું તો કાંઈ થતું નથી, કારણ કે વૈષ્ણવને બધી ચિંતા થાય ને, આચાર વિચારની ચિંતા હોય, વ્યવહારની ચિંતા હોય, કઈ રીતે આ બધું પાળવું ને કઈ રીતે સાચવવું, કોને કહેવાય નહીં, અને કઈ રીતે પછી આમાં રહેવું. છતાંય બધી અનુકૂળતા કરી અમને વાતનો ગૌરવ છે. ભલે કદાચ મંદિરો બીજા ધર્મોમાં મોટા મોટા હશે, પણ ભગવાન પુષ્ટિ માર્ગ પાસે છે. આજે પણ જેટલું પુષ્ટિમાર્ગી વૈષ્ણવને પ્રભુના અનુભવો, સ્વાનુભવો અને આત્મીયતા જેટલી છે, એટલી ક્યાંય દુનિયામાં બીજે દેખાવા નથી મળતી. આ ખરેખર કહું છું. જેટલી નિકટતા અને આત્મીયતા મહાપ્રભુજીએ વૈષ્ણવને ઠાકોરજી સાથે જોડી આપ્યા છે, એવી આત્મીયતા અને એવી નિકટતા મેં દુનિયાભરમાં ફરીએ, દરેક ધર્મો અને દરેક સંપ્રદાયોની ચર્ચા થતી હોય, પણ આવી નિકટતા મેં ક્યાંય નથી જોઈ. કે આમ ઠાકોરજીને યાદ કરતા એની આંખમાં જળજળી આવી જાય, પોતાના પ્રાણ જેવા ઠાકોરજી લાગે. મેં તો ઘણાએ જોયા છે ને, ઘણી વાર કેવા સંજોગોમાં, કેવી પરિસ્થિતિઓમાં વૈષ્ણવ બધું પોતાનું સુખ મૂકીને ઠાકોરજીના સુખને સાચવતો હોય છે. અત્યારના સમયમાં આવી વિચારધારાઓ જીવંત રાખવી એ નાની વાત નથી. આ મહાપ્રભુજીની બહુ મોટી સફળતા છે. કારણ કે જ્યારે દુનિયા 21મી સદી તરફ ભાગી રહી છે અને ભોગો અને સુખો તરફ જઈ રહ્યા છે, અને એવા સમયે પણ 4 ગાડીઓ ઘરની બહાર પાર્ક કરી હોય અને ખૂબ મોટો વૈભવ હોય, છતાંય મરજાદ લીધી હોય, પોતે અપરસ કરીને કુવામાં જલ ભરવા ગાગલ લઈને પોતે જાય, બહારનું ખાનપાન મૂકીને મરજાદ પાડે, અને ઠાકોરજી ન ધર્યો ત્યાં ના લે, એવા વૈભવ આજે કેટલા હજારોની સંખ્યામાં આપણી પાસે એવા વૈષ્ણવ છે. અત્યારના ચમત્કારો જ છે, બાકી સહેલું નથી. કેટલા પોતાની સુખોને ઈચ્છાઓને મારીને એને ઠાકોરજીના સુખમાં પોતાનું સુખ લાગે છે, એમાં આનંદ માણે છે. આ ગૌરવ છે આપણું. તો ગૃહે સ્થિત્વા સુધર્મતઃ, ગૃહસ્થાશ્રમમાં રહીને ભગવત સેવા આદિ કરું. અવ્યાવૃતો ભજેત કૃષ્ણમ.
બને તો અવ્યાવૃત થવું. કારણ વ્યાવૃત્તિથી પણ મન લૌકિકતા તરફ જાય. એટલે મહાપ્રભુજી કહે કે જ્યારે તમારે પ્રભુના શરણે જવું છે, અનેક અનેક વાર્તા પ્રસંગમાં તમે જુઓ તો એમ આવે કે ધીરે ધીરે પોતાની રોજી છોડી દીધી. કારણ એનાથી જ ભરોસો પેદા થાય છે. જ્યાં સુધી વ્યક્તિ સમર્થ બન્યો રહે ને ત્યાં સુધી એની ભરોસાની પરીક્ષા નથી થતી. અને એમ થાય સામર્થ્ય છે એટલે આપણે તો બધું કરી લઈશું. પણ જ્યારે સંપૂર્ણ ભરોસો ભગવાન પર મૂકે અને ત્યારે એની શ્રદ્ધા ડગતી તો નથી ને, ત્યારે એને શ્રદ્ધાની પરીક્ષા હોય છે. એટલે અવ્યાવૃત્ત થઈ જવું, અથવા જે કાંઈ પણ કમાવું છું એ ઠાકોરજી માટે કમાવું છું એવો ભાવ રાખીને કરે. સ્વને કેન્દ્રિત ન કરે, પ્રભુને કેન્દ્રિત રાખે. પૂજયા શ્રવણાદિવિ, અને ઠાકોરજીની સેવા શ્રવણ એવા નવધા ભક્તિ શ્રવણમ કીર્તનમ વિષ્ણુહો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, એ પ્રકારે ઠાકોરજીની ભક્તિ કરવી. એમ કહીને ત્રીજા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, વ્યાવૃતોપી હરૌ ચિત્તમ શ્રવણાદૌ યતેત સદા તતઃ પ્રેમ તથા શક્તિ વ્યસનં ચ સદા ભવેત. હવે અવ્યાવૃત નથી થઈ શકતા. વ્યાવૃત્તિ એટલે ધંધો નોકરી. તો શું કરવું? આપણામાં હજી એટલી નિષ્ઠા પ્રબળ ન થઈ હોય કે અવ્યાવૃત થઈને કરવા લાગી. કારણ કે હજી એમ થાય કે આ જવાબદારીઓ છે, આ કર્તવ્યો છે, નિભાવવા છે. કારણ કે પૂર્ણ ભક્તિ તો ત્યારે પ્રગટ થાય કે જ્યારે સંપૂર્ણ શરણાગતિ થાય. પણ એવી અવસ્થા બધાની ન હોય તો કે વ્યાવૃત્તિ કરવી પડે છે. અચ્છા, કરવી પડે છે તો વાંધો નહીં, પણ વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ, કરો ભલે વ્યાવૃત્તિ પણ ચિત્ત હરિમાં રાખો. જેમ નારાયણદાસની વાર્તામાં આપણે સાંભળ્યું, હાકેમને ત્યાં કામ કરતા પણ મન ગોકુલમાં મહાપ્રભુજી પાસે રહેતું. એટલે પેલા ચાકરને રાખ્યો અને બે ઘડી થાય ને યાદ અપાવે કે ભૈયાજી ગોકુલ કબ ચલોગે. મૂર્છિત થઈને પડી જતો. મેં તો એક વૈષ્ણવને અમારે જોયા હતા, એને એવું અલાર્મ રાખ્યું હતું કે 10 મિનિટ થાય ને એટલે મોબાઈલમાંથી જય શ્રી કૃષ્ણ નું અલાર્મ વાગે. એ કે એ બાને મને ઠાકોરજી યાદ રહે છે, એ બાને મને સુધી કરાવે છે, આ મારો વૈષ્ણવ છે. જો લોકો મોબાઈલના કેવા સારા ઉપયોગો કરતા હોય છે, તો જેને કરવું જ છે એની પાસે તો અત્યારે કીધું ભક્તિ કરવા માટે વિજ્ઞાને અત્યારના સમયમાં બહુ જ સુવિધાઓ કરી આપી છે. તો જેને કરવું જ છે સ્મરણ સતત, તમારા હાથમાં જ મોબાઈલ છે, એનો ઉપયોગ કરી શકો. તો વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ, ચિત્ત હરિમાં રાખો. અને શ્રવણાદૌ યતેત સદા, શ્રવણાદિ કરવું. અને ભક્તિની આ ત્રણેય અવસ્થાની વાત કરી. તથા પ્રેમ તથા આસક્તિ વ્યસનમ ચ યદા ભવેત. અને પ્રેમ, આસક્તિ અને વ્યસન જ્યારે થાય, આ ત્રણ અવસ્થા ભક્તિની, સૌથી પહેલા પ્રેમ, પછી આસક્તિ બની જાય પ્રેમ, અને પછી વ્યસન અવસ્થામાં પરિણમિત થાય. સૌથી પહેલા જે બીજ ભાવ છે ને પ્રેમમાં પરિણમિત થાય, સ્નેહ પ્રેમ બની જાય. સહજમાં એના માટેનું આકર્ષણ પેદા થવા લાગે, એના વગર ચાલે નહીં. અને પછી પ્રેમ ઉત્કટ થઈને આસક્તિ બની જાય, એના વગર જીવાય જ નહીં. અને પછી તો છેક વ્યવસ્થન અવસ્થા આવી જાય કે એના વગર જીવન સંભવ ન બને. ત્રણેય અવસ્થા એની ખૂબ ચર્ચાઓ ટીકામાં આચાર્યોએ કરી છે. ચોથા શ્લોકમાં સ્નેહ અને આસક્તિની વાત કરતા મહાપ્રભુજી આજ્ઞા કરે, બીજમ તદુચ્યતે શાસ્ત્રે દ્રઢં યન્નાપી નશ્યતિ સ્નેહાદ્રાગનિઃ સ્યાત્ આસક્ત્યા સ્યાત્ ગૃહારુચિ. અને બીજમ તદુચ્યતે શાસ્ત્રે દ્રઢં યન્નાપી નશ્યતિ, એ બીજ દ્રઢ થાય પ્રેમ આસક્તિ અને વ્યસન દ્વારા, એનો ક્યારે નાશ થતો નથી. અને તે બીજ આજ્ઞા કર્યું. પ્રેમ જે સ્નેહની છે, સ્નેહથી આસક્તિ, અને આસક્તિથી એ અરુચિ સંસારમાં પ્રગટ થાય છે. જ્યારે પ્રભુમાં આસક્તિ થઈ જાય, આસક્ત્યા સ્યાદ ગૃહારુચિ, ગૃહમાં અરુચિ થઈ જાય. જ્યારે ભગવદ આસક્તિ થઈ જાય, જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવેરી. ગોવિંદાસ આદિની વાર્તા આવે કે દીકરી આવી તોય આકર્ષણ ના રહેવું, કહ્યું મન એક હતું ને ઠાકોરજીને ધરી દીધું, હવે બીજું હોત તો તારામાં લગાવત. એવા અનેક પ્રસંગો વાર્તા સાહિત્યમાં આવે છે કે જ્યારે આસક્તિ સિદ્ધ થઈ, પ્રેમમાંથી પ્રેમ આસક્તિમાં પરિણમિત થયો, પછી સર્વ ગૃહની રુચિ અને ગ્રહમાં અનાસક્ત ભાવ થઈ ગયો. એમ મહાપ્રભુજી આજ્ઞા આગળ કરે. 5મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી વ્યસન અવસ્થાની વાત કરતા કહે, ગૃહસ્થાં બાધકત્વં અનાત્મત્વં ચ ભાસતે યદા સ્થાત વ્યસનં કૃષ્ણે કૃતાર્થઃ સ્યાત્ દૈવહી. અને જ્યારે વ્યસન અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે ગ્રહના સ્વજનો, ગ્રહના આસક્તિઓ, જેટલા આ બધા સાંસારિક સાધનો છે એ બધા એને બાધક લાગવા માંડે છે. પહેલા જે સુરક્ષા લાગતા હતા એ હવે બંધન કરતા લાગવા માંડે. જેમ શરૂઆતની અવસ્થામાં આપણને આપણું બધું જ લૌકિક ગોઠવાઈ જાય તો એમ લાગે કે ના હવે આપણે સિક્યોર છીએ, બધું જ ગોઠવાઈ ગયું, બધી રીતે સેટ થઈ ગયું. પણ જ્યારે ભગવત પ્રેમ પ્રગટ થઈ જાય
ત્યારે આ જ બધું બંધન કરતા લાગવા માંડે છે. અરે પ્રભુ સિવાય મારું મન અન્યમાં જાય તો બધું બંધન કહેવાય. જેમ કોઈ કન્યા હોય 12માંથી કોલેજમાં આવી અને કોલેજમાં આવી પહેલો દિવસ છે કોલેજમાં જવાનો એટલે બધી બહેનપણીઓને ભેગી કરે, આપણે બધા સાથે જઈશું, પપ્પાને કે પપ્પા તમે મૂકવા આવજો, અને બધા ભેગા મળીને એને કોલેજે બધા જાય. એને લાગે બધા હોય તો આપણે સેફ લાગે, સુરક્ષા, કોલેજનો પહેલો દિવસ છે. પણ એ જ કોલેજમાં ભણતા ભણતા 1 વર્ષ એને થઈ ગયું અને એને કોઈની જોડે પ્રેમ થઈ ગયો તો એમ થાય કે આજે પપ્પા ના આવે તો સારું, આજે બહેનપણીઓ ના આવે તો સારું. જે સુરક્ષા લાગતા હતા પ્રેમ થયા પછી એ જ બંધન કરતા લાગવા માંડે. બસ અલૌકિકમાં એવું જ છે કે જ્યારે સંપૂર્ણ દ્રઢતા નહોતી ત્યાં સુધી સંસાર સુરક્ષા લાગતો હતો, પણ જ્યારે પ્રભુમાં પ્રેમ પ્રગટ થઈ ગયો અને એ પ્રેમ વ્યસન અવસ્થા સુધી પહોંચી ગયો પછી એ જ સુરક્ષાઓ બંધન અને બાધક લાગવા માંડી. અને એટલા માટે 6થા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, તાદ્રશસ્યાપિ સતતમ ગૃહસ્થાનમ વિનાશકમ ત્યાગમ કૃત્વા યતિભ્યસ્તુ તદઘાતૈકમાનસઃ. અને એટલા માટે મહાપ્રભુજી કહે કે એવી જ્યારે વ્યસન અવસ્થા પ્રાપ્ત થઈ જાય તો પછી ઘરમાં એ વ્યક્તિને રહેવું બાધક બની જાય છે. કારણ કે સર્વમાં અરુચિ પ્રગટ થઈ ગઈ છે. કારણ કે હવે કોઈનું કામ આપણને છે નહીં અને કોઈના કામના આપણે રહ્યા નહીં તો પછી ક્લેશ સિવાય બીજું કંઈ નહીં થાય. સંસાર શું કરે? સંસાર આપણને સતત એના કામનો બનાવીને રાખે. એ તમને 100% સુધરવાય નહીં દે ને 100% બગડવાય નહીં દે. તમે સેવામાં લાગી જશો ને તેમ કહેશે અરે આટલી નાની ઉંમરમાં સેવામાં લાગી ગયા, હજી તો આટલી જવાબદારીઓ ને આટલી કર્તવ્યો બાકી છે ને એમ કરીને તમને લૌકિકમાં લઈ જશે. અને લૌકિક કરતા રહેશો તો એમ કહેશે ક્યારેક તો સેવા કર, આખો દિવસ આ લૌકિક લૌકિક કર્યા કરે છે, પૂરા સુધરવાય નથી દેતા, પૂરા બગડવાય નહીં. ગોપીઓ પણ ગોપી ગીતમાં ઠાકોરજીને એ જ કહે છે કે પ્રભુ હવે અમને પાછા મોકલશો ને. પતિ સુતાન્વય ભ્રાતૃબાંધવા નતિ વિલંઘ્યતે ગચ્છુતા ગતા દતિ વિદસ્તતો ગીત મોહિતા ગીતવયોષિત પસ્ત્યજે નિશી. નથી વિલંઘ્યતે ચ્યુતા ગતા. આ પતિ બંધુ સખા પિતા આ બધા છોડી પ્રભુ અમે આપના શરણે આવે છે અને આપ અમને કહો છો ઘરે જાઓ, સ્વજનો પ્રતીક્ષા કરતા હશે. પ્રભુ કેમ કે હવે અમે સંસારના કામના નથી રહ્યા. ગમે તેટલું ઉત્તમ બીજ હોય એને એકવાર શેકી નાખો ને પછી ગમે તેટલું ખાતર પાણી સૂરજ બધું જ આપો પણ શેકાયેલા બીજમાં ફણગા ફૂટતા નથી. એમ જેનું હૃદય ભગવદ પ્રેમમાં શેકાઈ ગયું છે એને સંસારની ભૂમિમાં પ્રેમના ફણગા ન ફૂટી શકે. એ સંભવ એના માટે નથી. એની આસક્તિઓ સમાપ્ત થઈ ચૂકી છે અને એટલા માટે એવા વ્યક્તિ મહાપ્રભુજી કહે છે કે પછી તો ઘર છોડીને જતા રહ્યો એને. કારણ કે હવે એને સંસારના વ્યક્તિઓનું કોઈ કામ નથી ને એ કોઈના કામનો નથી પાછું. એટલે હવે એ કેવલ ભગવાનના કામનો રહ્યો છે એટલે એને ભગવાનનું જ કામ કર્યું. અને વાર્તા સાહિત્ય તો અનેક પ્રસંગો આપણે જોઈ શકીએ છીએ. કેટલા પ્રસંગો વાર્તા સાહિત્યમાં આપણને જોવા મળે. આ બધાના આપણી પાસે તો સમય અભાવ છે પણ 84-252 અનેક એવા પ્રસંગો જોવા મળશે તમને કે જ્યાં અનાસક્તિ થઈ અને ઘર છોડીને નીકળી ગયા. શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા અને ભગવત પ્રેમમાં અને ભગવત સેવામાં લાગી ગયા. બાદરાયણ આદિ અને અનેક વાર્તાઓ આપણે ત્યાં પ્રસંગો મળે છે. એટલે મહાપ્રભુજી કહે કે એને તો એ રીતે ચિત્ત પ્રભુમાં રાખી અને ઘર ત્યાગ કરી દેવો. 7મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, લભતે સુધરામ ભક્તિ સર્વતોપ્યધિકામ પરામ ત્યાગે બાધક ભૂયસ્થમ દુસ્સંગર સર્ગા તથા નતઃ. આ રીતે વ્યસન અવસ્થાને પ્રાપ્ત થયેલો ભક્ત ઘર છોડે એના કલ્યાણ માટે એ એમ તો ઉત્તમ પક્ષ છે. કારણ તે લભતે સુદૃઢામ ભક્તિ, એ સુદૃઢ ભક્તિને પ્રાપ્ત થયો છે અને સર્વતો અપ્યધિકામ પરામ અને સર્વથી અધિક એને પ્રાપ્ત થઈ છે. ભક્તિના જે બંને લક્ષણો છે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ અને સર્વતોધિક સ્નેહ એ બંનેને પ્રાપ્ત થયા પણ બે ખતરા એની સામે છે ઘર છોડ્યા પછી. તો કહ્યું સૌથી પહેલો ભય ત્યાગે બાધક ભૂયસ્ત્વમ દુસ્સંસર્ગા તથાન્નતઃ. એક છે દુસ્સંસર્ગ.
દુષ્ટ જનોનો સંગ, એનો એક ભય. ઘર છોડીને બહાર જાઓ તો સૌથી પહેલો ભય તમારી આવે સંગનો ભય. ક્યાંક કોઈ એવો સંગ તમને મળ્યો તો તમારી બધી જ સાધના સમાપ્ત થઈ જશે. અને એટલા માટે ભક્તિ માર્ગમાં સંગ બહુ મહત્વનો છે. સંગ એ પાત્ર છે અને ભાવ એ પાણી છે. પાણીને જે પાત્રમાં લેશો એ એવા આકારનું બની જશે. પવાલામાં, થાળીમાં, વાટકામાં જેવું લો એવું થઈ જાય. બસ ભાવ પણ એવું જ છે. જેવા સંગના પાત્રમાં મૂકશો એવો ભાવ થઈ જશે. અને એટલા માટે પહેલો ભય મહાપ્રભુજી સમજાવે સંગનો. અનેક અનેક વાર્તા પ્રસંગમાં પણ આપણને જોવા મળે. એવો સંગ મળ્યો જેનાથી તરી પણ ગયા અને ઘણાને એવો સંગ મળ્યો એનાથી પડી પણ ગયા. અને એટલા માટે એનો સાવધાની રાખવી. ભરત મુનિની વાર્તા જુઓ ને, ઘર છોડીને ગયા, બધો જ ઘર બાર સંસાર બધું છોડીને આટલા મોટા રાજા ભરત રાજાને વનમાં ગયા અને હરણનો સંગ મળી ગયો. સંગ પતન કેવલ દુષ્ટનો જ ન કરે હો. એટલે ઈષ્ટથી જે દૂર લઈ જાય એ દુષ્ટ. એ ભલે ભણેલો ગણેલો હોય, બહુ નજીકનો સગા હોય, બહુ વિદ્વાન હોય, બહુ ધનવાન હોય, બહુ પદવાન હોય, બહુ કીર્તિવાન હોય, અનેક પ્રકાર કેમ એને લૌકિકમાં પોતાની મહત્તા કોઈ પ્રકારે પણ સ્થાપિત ભલે કેમ ન કરી હોય, પણ જેના સંગથી ભગવાન ભૂલાય એનાથી સાવધાન રહેવું. બસ એને દુસ્સંગ જાણવું. દયારામભાઈ પણ કહે દુસ્સંગ તેને જાણીએ જે ભૂલે ભગવંત. ચંદ્રાવાડામાં એ તો આવતા વર્ષે યદુનાથજી સમજાવશે ભક્તિ પોષણમાં. દુસ્સંગ તેને જાણીએ ભૂલાવે ભગવાન, સ્નેહ કરાવે કૃષ્ણ શું, તેને કહીએ સાચો સંગ. જેના સંગથી તમને ઠાકોરજીમાં પ્રેમ જાગ્યો હોય ને એનો ઉપકાર જીવનમાં ક્યારે ભૂલતા નહીં. કારણ કે આના સંગથી મને ભગવાનમાં પ્રેમ પ્રગટ થયો છે. અને બીજો દોષ કયો યા સાવધાની રાખવાની કઈ, અન્નને લીધે. અન્નતઃ, કારણ કે જ્યારે ઘર બહાર છોડીને જાય ત્યારે એને તો કોઈ સુવિધા છે નહીં, એટલે ગમે તેનું અન્ન એને લેવું પડે. અને અન્નથી મન બને અને કદાચ એનાથી બુદ્ધિ વિપરીત પણ થઈ જાય. આપણે ત્યાં એટલે જ તો કહ્યું, મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. અન્નનું દરેક ધર્મમાં બહુ જ મહત્વ બતાવ્યું છે. આપણા જેટલા પણ ધર્મો છે બધામાં અન્નની બહુ વિશેષતા કહી છે. કારણ કે જેવું અન્ન ખાઓ છો એવી મતિ થાય છે. આપણે ત્યાં અશ્વત્થામા માટે જ કહેવાય ને, દુર્યોધનનું અન્ન ખાધું તો કેવી દુર્મતિ થઈ. અને એટલા માટે અન્નની વિશેષતા આપણે ત્યાં કહી છે. ગમે ત્યારે ગમે ત્યાં ગમે તે ખાવાથી બુદ્ધિ વિપરીત થઈ શકે. તો આ બે ભય બતાવ્યા. આગળ મહાપ્રભુજી 8મા શ્લોકમાં આજ્ઞા કરે, અતઃ સેયં હરિસ્થાને તદૈયૈ સહતત્પરે અદૂરે વિપ્રકર્ષેવા યથા ચિત્તં ન દુષ્યતિ. તો શું કરવું? અતસ્થેયમ હરિસ્થાને, જ્યાં હરિ ઠાકોરજી બિરાજતા હોય, જેમ જગન્નાથજી, બાલાજી આદિ આવા જે ભગવત ધામો છે ત્યાં જઈને સ્થિતિ કરવી. કારણ કે ત્યાં ભગવાન બિરાજે છે. અને એટલા માટે ત્યાં સ્થિતિ કરે ને તદૈયૈ સહતત્પરે, અને ભગવદીયો જન સાથે સંગ કરવો. ત્યાં જવાનું પણ કેમ કહેવું હરિસ્થાનમાં? કારણ કે ત્યાં ભગવદીઓ મળે એટલા માટે. પણ ત્યાં જઈને પણ ભગવત ધામમાં જઈને પણ જો દુષ્સંગ મળવાનો હોય અને ચિત્ત દૂષિત થવાનું હોય, તીર્થમાં જઈને પણ, તો મહાપ્રભુજી આગળ હજી એક સ્ટેપ કહે છે, અદૂરે વિપ્રે કરશેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. એટલી નજીક નહીં જવું યા એટલી વાર નહીં રહેવું કે જેનાથી મન બગડે, અને એટલું દૂર પણ નહીં થઈ જવું કે જેનાથી એના પ્રત્યે અભાવ આવી જાય. અદૂરે વિપ્ર કરશેવા યથા ચિત્તમ ન દુષ્યતિ, એટલે કે એટલું ડિસ્ટન્સ રાખવું જેનાથી મન ન બગડે. કેમ કે અતિ પરિચયાત અવજ્ઞા, એમ પણ શાસ્ત્રએ કહ્યું છે. બહુ નિકટતા પણ ઘણી વાર અવજ્ઞા આપી દે. એ અહોભાવ ગુમાવી દઈએ, વિવેક ગુમાવી દઈએ, ભગવત ભાવ જતો રહે. અને એટલા માટે મહાપ્રભુજી તો બહુ પ્રેક્ટિકલ વાત કરે છે કે જ્યારે તમે ભક્ત તરીકે જીવવા માંગો છો, ભક્તિની વૃદ્ધિ કરી અને પ્રભુની પરમ વ્યસન અવસ્થાને પ્રાપ્ત કરવા માંગો છો, તો ચલો આ બે ભય રહ્યા સંન્યાસ પછી કે દુસ્સંગનો અને અન્નનો, તો ચલો ભગવત ધામમાં જઈને રહો કે જ્યાં ભગવાનની સતત સ્મૃતિ બની રહે. પણ ત્યાં પણ ભગવદીઓનો સંગ રાખજો, નહીં તો ભગવત ધામમાં પણ દુર્ભાવ આવશે. ઘણી વારની વ્રજમાં જઈએ ત્યાં તો આમ હતું, આમ હતું, આમ હતું. ત્યાં જઈને પણ આપણને ઘણી વાર દોષો દેખાઈ જાય. શ્રીનાથજીમાં જઈને દર્શન કરીએ, દર્શન યાદ રહે ને ધક્કા યાદ રાખીને આવીએ, એવું થાય છે. સહજ છે, એટલે સ્વાભાવિક છે. આ કોઈ વિચિત્ર કે પાપ નથી, સ્વાભાવિક મનુષ્યની આ વૃત્તિ છે. આપણે આવા છીએ તો શું કરવું? તો કે એ રીતે રહેવું જેથી મન ન બગડે, ચિત્ત દૂષિત ન થાય, એવું ડિસ્ટન્સ મેન્ટેન કરતા માણસને આવડવું જોઈએ. એમ આજ્ઞા કરીને મહાપ્રભુજી આગળ આજ્ઞા કરે, સેવાયામ વા કથાયામ વા યસ્યાસક્તિ દ્રઢા ભવે યાવત જીવં તસ્ય નાશો ન
ન ક્વાપી ધીમતિ મમ. સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિર દૃઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે કે સેવા અને કથામાં અને એની સાથે જે જીવે ત્યાં સુધી એ દ્રઢ આસક્તિ અને સેવા અને કથામાં થાય તો તેનો ભાવ ક્યારે પણ નાશ પામતો નથી, યાવત જીવન. અને એટલા માટે સેવા અને કથામાં સતત આસક્તિ રાખવી, ભાવની સુરક્ષા માટે, ભાવને પ્રજ્વલિત થતો રાખવા માટે સેવા અને કથા બંને પક્ષ કયો છે. ઠાકોરજી વિરાજતા હોય ને થાય ત્યાં સુધી સેવા અને અનવસરમાં ભગવત કથા. અને કથાનો અર્થ એ જ નથી થતો કે આવી કથામાં જઈને જ બેસી, આ તો મળે સૌભાગ્યની વાત છે. આ તો વર્ષે 2 વર્ષે 5 વર્ષે કોઈ એકવાર આપણને આદિ મળે. નિત્ય આપણા ઘરે બિરાજતા ગ્રંથોનું વાંચન કરવું, 84-252 વૈષ્ણવનું વાંચન કરવું, 16 ગ્રંથનું વાંચન કરવું, સુબોધનીજી, ભાગવતજી આદિના વાંચન કરવા, એમ સેવા અને કથા આ બંને પક્ષો વિશેષ રૂપે આપણે ત્યાં મહાપ્રભુજીએ કહ્યા છે. કારણ કે જો આ છૂટ્યું, કારણ કે સેવાનો જેમ ઘણાને ક્રમ બહુ ઓછો હોય, તો કથા પક્ષને મજબૂત રીતે પકડી રાખો. અને એ કથાનું શ્રવણ કરતા કરતા દિનકરદાસ આદિની વાર્તામાં કેવી એમને તત્પરતા ભગવત કથા માટે કાચી બાટી ફાંકીને દોડે. આ બંને પક્ષની મહત્તા કહી છે. એટલે બંને મહત્વનું છે, આ ઓરમાં નથી અથવા નથી, આ બંને એકબીજાના પૂરક છે. ચલો સેવા નથી થતી તો કથા કરો ને કથા નથી થતી તો સેવા કરો, આવું ઓરમાં નથી. આ બંને એકબીજાના પૂરક છે. કારણ કે ભગવત કથાનું શ્રવણ કરી સેવામાં રુચિ જાગશે અને સેવા કરવાથી પ્રભુની કથામાં રુચિ જાગે. કારણ કે પ્રભુમાં પ્રેમ થાય ને કે મારો લાલન કેવો મને આનંદ આપે છે, આ કેવી લીલાઓ કરતો હશે. સ્વરૂપ આસક્તિ થતા જ લીલા આસક્તિ થાય અને ભગવત કથામાં મન લાગે. એટલે અમે તો હંમેશા કહીએ જ્યારે પણ કથા સાંભળો ભાગવત આદિની, ત્યારે આ ભાગવતના ભગવાનની કથા છે એ રીતે નહીં સાંભળવું. આ મારા માથે જે લાલન બિરાજે છે ને એમની કથા થઈ રહી છે એવો ભાવ રાખીને કથા સાંભળવી, તો બંનેમાં આનંદ આવે. તો આ બંને એકબીજાના પૂરક છે, અથવામાં નથી. એમ કહીને મહાપ્રભુજી 10મા શ્લોકમાં આજ્ઞા કરે, બાધ સંભાવનાયાં તુ નૈકાંતે વાસયિષ્યતે હરિસ્તુ સર્વતો રક્ષા કરિષ્યતિ ન સંશય. મહાપ્રભુજી આજ્ઞા કરે, બાધ સંભાવનાયાં તુ એકાંતે વાસયિષ્યતે, કે આ બધામાં બાધક આવે ભક્તિમાં, છતાં એકાંતવાસ કરવો એ યોગ્ય નથી. અને માણસ એકલો રહી શકતો નથી. એ બહુ દુર્ગમ છે કે જ્યારે માણસને પોતાની આત્મામાં તૃપ્તિ લાગવા માંડે ને પછી એને કોઈની જરૂર નથી પડતી. પણ જ્યાં સુધી મન અને બુદ્ધિના લેયર પર હોય ત્યાં સુધી એને કોઈને ને કોઈની આવશ્યકતા કોઈ ને કોઈ પ્રકારે થાય. ઘર છોડીને જાઓ અને જે ઝાડ નીચે બેસો અને જો 5 દિવસ એક ઝાડ નીચે બેઠા તો એમ થાય કે આ ઝાડ મારું. આપણને કથામાં ના થાય, જે ખુરશીમાં 2-3 દિવસ બેઠા એટલે કે આ ખુરશી મારી, મારે તો 7 દિવસ અહીંયા સાંભળવાનું. વિચાર કરો, કથામાં એ ખુરશી માટે આપણને આટલી આસક્તિ થઈ જાય. અને સહજ છે, આપણને એ સુવિધા જેવું લાગે સહજમાં બેસતા બેસતા કે આ જગ્યા પર હું રોજ બેસું છું અને અહીંયા બેસીને મારું મન ઠાકોરજીમાં લાગે. આ બહુ સ્વાભાવિક છે, બહુ સહજ છે. મહાપ્રભુજી એટલે જ કહે છે કે ભલે બાધક લાગે તો એકાંતવાસ કરવા નહીં જવું. કારણ એકાંતમાં રહેતા જો માણસ પવિત્રતા, ભીડમાં તો બધા સારા થઈને બેઠા હોય, માણસનું એકાંત કેટલું પવિત્ર છે એના પરથી એની પવિત્રતા નક્કી થાય. કે જ્યારે કોઈ પર પ્રભાવ નથી કરવાનો, કોઈને બતાવવાનું નથી, કોઈ જોનારું નથી, ત્યારે તમારું એકાંત કેટલું પવિત્ર છે એના પરથી આપણી પવિત્રતા નક્કી થાય. તો મહાપ્રભુજી કહે કે એકાંતમાં માણસ કદાચ ન રહી શકે, કારણ કે બંધન કરતા થઈ જાય. અને એટલા માટે પ્રભુ જ બધું કરનારા છે. હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય. મારું તો બધું જ ઠાકોરજી કરી આપશે. આપણા સામર્થ્ય ખૂટવા લાગે ને ત્યારે ભરોસો વધારી દેવો. આપણી શ્રદ્ધા, આપણી સમજ ને આપણું સામર્થ્ય એમ લાગે કે ટૂંકું પડે છે ત્યારે ભગવાન પર શ્રદ્ધા વધારી દેવી, એના પર ભરોસો વધારી દેવો. મારા હાથે કલ્યાણ નહીં થાય પણ મારું ભલું કરનારો મારો ઠાકોરજી માથે બિરાજે છે, એ જ મારા ભાવની રક્ષા કરશે. અને એટલા માટે કદાચ કોઈ સાધન વસ્તુ વ્યક્તિની રક્ષા ન થાય તો વાંધો નહીં, પણ ઠાકોરજીને કહેજો કે પ્રભુ મારી બુદ્ધિની રક્ષા કરજો. કારણ કે જો બુદ્ધિ બગડી, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, પછી મારું બુરું કરવા, મારું અહિત કરવા મને કોઈની જરૂર નહીં પડે. બુદ્ધિ બગડી તો હું જ મારું અહિત કરી લઈશ. એટલે પ્રભુ રક્ષા કરજો તો મારી બુદ્ધિની રક્ષા કરજો. અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવે છે. અને આમ 11મા શ્લોકમાં વિરામ આપતા મહાપ્રભુજી આજ્ઞા કરે, ઇત્યેવં ભગવચ્છાસ્ત્રં ગૂઢતત્વં નિરૂપિતં ય એતત્ સમધીત તસ્યાપી સ્યાત્રણારતિઃ. અમે ગૂઢ શાસ્ત્ર ભગવાનનું
સંપૂર્ણ રૂપે કહ્યું છે મહાપ્રભુજી આજ્ઞા કરે છે. અને જો આ રીતે અભ્યાસ કરશે તો ઠાકોરજીમાં દ્રઢારતિ, ઠાકોરજીમાં દ્રઢ પ્રેમ થઈ જશે. એમ મહાપ્રભુજી આ ભક્તિવર્ધની ગ્રંથને આપણને સમજાવ્યો. 14 ટીકામાં આચાર્યોએ તો અનેક પ્રકારના અર્થો કર્યા છે, અનેક પ્રકારની ચર્ચાઓ છે, પણ આપણે સમયને અનુકૂળ થઈ અને અહીંયા મહાપ્રભુજીના ચરણોમાં વંદન કરીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ ભક્તિવર્ધની ગ્રંથ સંપૂર્ણમ. આગળનો ગ્રંથ આવે જલભેદ. જેમ મહાપ્રભુજીએ ભક્તિવર્ધનીની વાત કરી, કથા શ્રવણ આદિની વાત કરી, સત્સંગની વાત કરી, પણ કોના મુખે કથા સાંભળવી? અને અહીંયા જે 20 લક્ષણ કરતા પણ 20 પ્રકાર વક્તાના, સત્સંગ કરાવનારના, અને આ લક્ષણ ભાગવત કથાકારના નથી. ભાગવતના વક્તાની ત્યાં ભાગવત પ્રકરણ સુબોધનીમાં જે ચર્ચા થઈ અધિકાર લીલા, એ ત્યાં ભાગવતના અધિકારીઓની ચર્ચા છે. અહીંયા કોના મુખે ને કોના સંગે, મુખ કરતા પણ કોના સંગથી સત્સંગ શ્રવણ કરવું, એના લક્ષણો મહાપ્રભુજી આપણને આપે છે. પણ મહાપ્રભુજી બહુ વિશેષ યુક્તિપૂર્વક એ લક્ષણો સમજાવે છે. અને એ યુક્તિ મહાપ્રભુજી દુનિયામાં અનેક પ્રકારના જલ છે, એ જલના ઉદાહરણ આપી અને મહાપ્રભુજી વક્તાઓના લક્ષણ આપણને સમજાવે છે, જેથી તુરંત આપણે સમજી જઈએ. જલભેદ ગ્રંથ 6 ટીકાઓ એના પર પ્રાપ્ત છે. 21 શ્લોકમાં, અને મહાપ્રભુજીનું શ્રીઅંગમાં કંઠરૂપ આ જલભેદ ગ્રંથ છે. 21 શ્લોકમાં મહાપ્રભુજીએ 20 પ્રકારના વક્તાઓની ચર્ચા કરી છે. અને આગળ પંચપદ્યાની આવશે, એટલે શ્રોતાઓની ચર્ચા આવશે. પ્રથમ શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, નમસ્કૃત્ય હરિમ વક્ષે તદ્ગુણાનાં વિવેદકાં ભાવાન વિંશતિધા ભિન્નાન સર્વસંદેહવારકાન. હરિને નમસ્કાર કરી, નમસ્કૃત્યમ હરિમ વક્ષે, હું કહું છું, તદ્ગુણાન વિભેદકાન વિંશતિધા, એટલે કે 20 પ્રકારના એ મનોવિકારો અથવા વક્તાઓના લક્ષણો, એની હું ચર્ચા કરીશ. અને એ સાંભળવાથી સર્વ સંદેહ વારકમ, સર્વ સંદેહ નિવારણ થઈ જશે. અને આમ અધિકારીઓની વિભિન્ન પ્રકારના વક્તાઓની, અધિકારીઓ કરતા પણ વિભિન્ન પ્રકારના વક્તા આદિની વાતો કરી. આપણે તો શ્લોકો પ્રમાણે જોવા જઈશું તો પછી 6 આમાં જ વાગી જશે, એટલે હું સીધા લક્ષણો પર તમને સમજાવીશ. સૌથી પહેલા મહાપ્રભુજી કુવાના જળની વાત કરે છે કે એ વક્તા કેવા, તો કે ભગવત ગુણોનું જે ગાન કરનારા, સ્વર તાલ લયથી જે ગાન કરે છે, એટલે કે જે ગંધર્વો છે, ગંધર્વો છે એ અદ્ભુત રીતે સૌંદર્યયુક્ત ગાન પ્રભુનું કરે છે. એ ગાયકો એ ગંધર્વો જેવા છે. અને એ ગંધર્વો કુવાના જળ જેવા છે. કે જેમ કુવાનું જળ આપણે પાન કરીએ, મધુરું લાગે, મીઠું લાગે, પોષક લાગે, પણ એનું એ છે કે જેટલું એને કાઢતા જાઓ એટલું એ શુદ્ધ આવતું જાય. એને જો બંધ કરી દો તો એમાં દુર્ગંધ આવવા લાગે. તો આ વક્તા એવા છે કે જેમાં જેટલું એ ગાતા જાય એમાંથી જળ પ્રગટ થતું જ જાય. આ ગંધર્વો છે. બીજા પ્રકારના વક્તાની વાત કરી જે પુરાણોની કથાઓ કરે છે, પુરાણી, અને કેવળ કથા કહેતા કથા આવેશવાળા થઈ જાય છે. ભગવત કથા જે પુરાણીઓ છે, કરનારા છે, એ નહેરના જળ જેવા છે. જેમ નદીમાંથી નહેરનું જળ જાય અને છેક ખેતરો સુધી પહોંચે અને બધા માટે નિમિત્ત બને, એ નહેરના જળ જેવા છે. આગળ જે કુટુંબનું પોષણ કરનારા, ધન સંગ્રહ અને યશ માટે કથા ગાન કરનારા, અને તેમનું મુખ્ય પ્રયોજન એમનું સંસાર સચવાય એના માટે જે ગાન કરનારા છે, એ ખેતરમાં જ્યારે જળ લઈ જવામાં આવે તેમાં નીક બનાવવામાં આવે, નાનકડી નહેરો, નીક, એ એના જળ જેવા છે. કે જે વહે તો છે, પ્રવાહ નાનો છે, એમનો કોઈ બહુ વિશાળ પ્રવાહ નથી, કદાચ એમની એટલું જ્ઞાન કે સમજ કે એટલી વિશાળતા એમના ચિત્તમાં નથી, પણ એનાથી અન્ન પકવાય છે. એટલે કે એ નહેરો જાય ત્યારે ખેતરમાં એ અન્ન પકવે છે ખરા, એટલે કે એનું શ્રવણ કરતા કરતા ક્યાંક ભાવ ઉત્પન્ન થાય છે. આગળ ચોથા પ્રકાર કયા, કે જે લૌકિક પ્રકારના ગણિકા આદિના ગાન અને જુગાર ને મદ્યપાન ને આદિ વ્યસનોમાં જે ફસાયેલા પણ છે ગાયકો બધા. ઘણા લોકો જોઈએ ને એમ બહુ સારા ગાતા હોય, ગાયક બહુ સારા હોય, પણ એનું આચરણ જરાય ના હોય. અત્યારે પણ સમાજમાં જુઓ તો મોટા મોટા નામાંકિત કલાકારો ભલે ભજન ગાતા હોય કે કોઈ ક્લાસિકલ સંગીત ગાતા હોય, પણ તમે એનું જીવન જોવા જાઓ તે બધું આવામાં જ પડ્યા હોય. તો એ કેવા છે, તો કે નદીની બાજુમાં થોડા પાણીના ખાબોચિયા થઈ ગયા હોય ને બહુ મલિન જે થઈ જાય, એ એવા ખાબોચિયા જેવા પાણીવાળા છે. આપણને કદાચ એ ટીવીમાં કે ટેપમાં સાંભળવું ગમે, પણ એનું પોતાનું જીવન કંઈ ના હોય એમાં, એ સંબંધી ના, ખાલી એક કંઠ એનો મધુરો હોય પણ એને ભાવ ન હોય એમાં.
તે આવા ખાબોચિયાના ખાડા જરા જલ સમાન છે. આગળ કહ્યું કે કેવલ પોતાના પેટ ભરવા માટે ગુણગાન કરનારા જે છે એ ઘરની બહાર જે ખાડ કૂવો બનાવી રાખીએ એવા ખાડાના પાણી જેવા છે. આગળ કહ્યું ભગવત શાસ્ત્રોને જે નિરંતર અભ્યાસ કરી અને હૃદય તથા બુદ્ધિને ભગવત ભાવ ધારણ કરી અને જે ગાન કરે છે પ્રભુના, જેને શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે, જેના હૃદયમાં શુદ્ધ ભાવ છે, એ વક્તા કેવા છે? તો મહાપ્રભુજી એની સરખામણી વિશાળ જળાશય જેવી કરે છે. જ્યારે ગામની બહાર મોટું જળાશય હોય અને એનાથી બધાનું જલ પ્રાપ્ત થતું હોય અને બધાનું જીવન નિર્વાહ ચાલતું હોય, તરસવાળાને તૃપ્તિ થતી હોય, એમ બધાને સંતોષ આપનારા છે કે આવા વિશાળ જળાશય જેવા એ ગાયકો છે. આગળ કહ્યું જે શાસ્ત્ર અભ્યાસથી શ્રોતાઓના સંદેહોનું નિવારણ કરનારા વક્તા છે, જે શાસ્ત્રનું અધ્યયન કરે અને શાસ્ત્રોનો સાર કાઢી એ શાસ્ત્રોને એટલા સુંદર રીતે અભિવ્યક્ત કરે કે સમગ્ર શ્રોતાઓના સંદેહોનું નિવારણ થઈ જાય. એમ થઈ જાય કે અમે તો આટલા પ્રશ્નો લઈને આવેલા, પણ અમારા તો બધા પ્રશ્નોના ઉત્તર મળી ગયા, બધાનું સમાધાન કરી દે. એ છે પીવા લાયક પાણીનું વિશાળ જળાશય જે હોય. એક મોટું જળાશય, એમાં બધા પી ન શકતા હોય, પણ એનો નિર્વાહ ચાલતો હોય. પણ આ કેવા છે કે જેમ વિશુદ્ધ જળાશય હોય, જેમાં જરાય મલિનતા ન હોય, અને તમને એમ લાગે કે ચોખ્ખું જળાશય જુઓ, તમને એમ લાગે આ તો પીવા જેવું પાણી છે, અને પીવા લાયક વિશાળ વિશુદ્ધ જળાશય જેવું હોય, એવા જળાશય જેવા આ વક્તાઓ છે. આઠમા પ્રકારના વક્તાઓની વાત કરી કે જે શાસ્ત્ર અભ્યાસી હોય, સંદેહ નિવારક હોય અને ઉપરાંત પોતે ભક્તિ ભાવથી પરિપૂર્ણ હોય. ઘણા શું વિદ્વાન હોય, સંશયો સમાપ્ત કરી દે, પણ એમ અંદર ભાવ ન હોય, તર્ક હોય, એવા લોજિક આપીને તમને કન્વિન્સ કરી શકે, તો એ મીઠા પાણીના જળાશય. પણ એની આગળ એક સ્ટેપ લઈ જઈએ તો શાસ્ત્ર અભ્યાસ હોય, સંદેહ નિવારક હોય અને પોતે ભાવથી પરિપૂર્ણ હોય, એમની ભાવના આપણને સ્પર્શ કરી જાય, તો એ વક્તાઓ છે કે જે સુંદર કમળોથી ઉગેલા જળાશય જેવું, કે કોઈ એક સુંદર રમણીય સરોવર હોય અને એમાં સુંદર કમળો ખીલ્યા હોય અને એ જળાશય જોઈને જ આપણા મનમાં ટાઢક થઈ જાય, કેવું સુંદર દ્રશ્ય છે, કેવું રમણીય દ્રશ્ય છે. એ એવા જળાશય જેવા પરમ પાવન કરનારા, ચિત્તને પરમ શાંતિ અને આનંદ આપનારા વક્તાઓ છે. નવમા લક્ષણ બતાવ્યા વક્તાના, જે ભગવત પ્રેમથી પરિપૂર્ણ હોય, પણ ભાવ ખૂબ હોય, પણ શાસ્ત્રનો અભ્યાસ એને ન હોય. ઘણા એવા હોય, બોલવામાં ચતુર હોય, સુંદર વક્તવ્ય કરીને બધાને સમજાવી શકતા હોય, ખૂબ ભાવ હોય, એના હૃદયમાં ખૂબ ભાવ હોય, પણ શાસ્ત્ર અભ્યાસ ન હોય. તો એવા વક્તાઓ એ નાના નાના તળાવોના જળ જેવા છે કે નાની નાની જગ્યાએ જ્યારે રસ્તામાં જતા હોય, નાનકડું જળાશય દેખાય તો મુસાફરોને એ જલથી તૃપ્ત કરી દે. આગળ કહ્યું જે નિષ્કામ ધર્મ કર્મ નિષ્ઠાવાળા હોય, પરંતુ શાસ્ત્રોને વ્યવસ્થિત રીતે અભ્યાસ એમને ન કર્યા હોય ગુરુ આદિ પરંપરા દ્વારા, અને હૃદયમાં ભાવ પણ ન હોય, તો એ નાનકડી તળાવડી જેવા છે કે વાવ હોય, તળાવડી હોય કે જ્યાં જઈને જોવું પડે, અને વરસાદ ટાઈમે ભરાય, એમ કાયમ એમાં પાણી ન હોય, ઉનાળો આવે તો સુકાઈ જાય. તો આ એવા વક્તાઓ છે. આગળ જે યોગ, ધ્યાન અને પરમ કૃષ્ણ તત્વ, પરમ પ્રેમથી ભરાયેલા હોય ઠાકોરજીના, એ વરસાદના જળ જેવા વક્તા છે કે જ્યાં વરસાદનું જળ પડે અને સુકાયેલી ભૂમિ હોય, બધું સુકાઈ ગયું હોય, પણ જ્યાં વરસાદ પડે તો બધે લીલોતરી છવાઈ જાય. એમ એવા વક્તા હોય કે એને સાંભળો, અને નાસ્તિક વ્યક્તિ પણ એને સાંભળવા આવે ને તો એના હૃદયમાં ભાવથી પરિપૂર્ણ થઈ જાય. આગળ 12મા પ્રકારના વક્તાને બતાવે છે તપ, જ્ઞાન અને વૈરાગ્યની સાધનામાં તત્પર હોય, પણ પ્રભુમાં પ્રેમ નથી, પણ એને તપ છે, એની અંદર જીવનમાં જ્ઞાન છે, વૈરાગ્ય છે. તો મહાપ્રભુજી કે એ પરસેવાના જળ જેવા છે. જેમ માણસ ઉનાળામાં જતે હોય ને પરસેવો એને ટાઢક પણ આપે, પોતાને ટાઢક આપે, પણ એ પરસેવા દ્વારા એનો પરિશ્રમ નિવારણ પોતાનું થાય, પણ એક બીજાના કાર્યમાં ના આવી શકે. આગળ 13મા પ્રકારના વક્તાની વાત કરી કે જે ભગવત કૃપાથી અને ભગવદીઓની કૃપાથી જેમને સાક્ષાત પ્રભુના દિવ્ય મધુર સ્વરૂપોનું અલૌકિક જ્ઞાન થયું હોય, અનેક ભાવ ભાવનાઓ અને પ્રભુની માધુર્ય એ પરમ જ્ઞાન પ્રગટ થયું હોય એ ભાવનાનું, તેવા વક્તાઓ એ પર્વત પરથી પડતા એ નિર્મળ ધોધ જેવા છે. શ્રેષ્ઠ જળ જેને કહીએ કે વરસાદ જે પર્વત પરથી ધોધ પડતો હોય અને એ એવું શુદ્ધ જળ હોય, અનેક પ્રકારના મિનરલ્સ એમાં હોય, પૌષ્ટિક હોય, દરેક પ્રકારથી વિશુદ્ધ એ હોય, તો જે પરમ અલૌકિક પ્રભુની દિવ્ય લીલાઓને જાણનારા વક્તાઓ છે. અને એમના હૃદયમાંથી એ ધોધ રોકાય નહીં, એ વહેતો જ જાય, વહેતો જ જાય, વહેતો જ જાય, વહેતો જ જાય, અને એના હૃદયમાંથી વિવિધ પ્રકારના ભાવો વહેતા જ જાય, વહેતા જ જાય, વહેતા જ જાય. તો એ આવા ધોધ જેવા વક્તાઓ છે, એવા જળવાળા છે. 14મા પ્રકાર કયા કે જે સકામ ઉપાસના કરનારા છે, અનેક પ્રકારના દેવ દેવીઓની ઉપાસના કરે, એની આસક્તિ હોય અન્ય ઉપાસનાઓમાં, પણ કથા પાછી કૃષ્ણની કરે. અને એવા જે વક્તાઓ છે
તે પૃથ્વી પર પડેલા ઝાકળના બિંદુઓ જેવા છે કે દૂરથી દેખાય પાણી કેવું પાણી છે, પણ એ કોઈની પ્યાસ ન બુજાવી શકે, અને જ્યાં સૂરજ નીકળે તો એ ક્યાં ગાયબ થઈ જાય ખબર ન પડે. એમ એની પોતાની નિષ્ઠા જેની કથા કરે છે એમાં નથી, તો એ બીજાની અંદર પણ નિષ્ઠા ન જગાવી શકે. જેના મુખે કથા સાંભળો એને પોતાને નિષ્ઠા છે, સાંભળો ભાગવતજી કોઈના મુખે પણ એને પોતાને કૃષ્ણમાં નિષ્ઠા છે, એની નિષ્ઠા કોઈની હોય અને ગાય કોઈની કથા, તે પૂરો ન્યાય એની કથાને ના આપી શકે. અને એટલા માટે ઝાકળના પાણી જેવા છે જે કેવલ દૂરથી સુંદર લાગે પણ ક્યારેય કોઈની તરસ ન छिपाવી શકે. આગળ 15મા પ્રકાર જળનો કયો કે જે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરનારા હોય, મર્યાદા નવદા ભક્તિ કરવામાં જે તત્પર વક્તાઓ હોય અને જેમના હૃદયમાં ભગવત પ્રેમ પ્રગટ થયો હોય એ વક્તાઓ જે વરસાદી જળથી જે નદીઓ વહેવા લાગે. ઘણીવાર એમ નદી ના હોય, સુકાયેલું હોય, પણ વરસાદ પડે ત્યારે નદીઓ વહેવા લાગે. એમ આ પ્રકારના વક્તાઓ આ છે કે જ્યારે પણ આવા કોઈ પ્રસંગ આદિ આવે તો એમના હૃદયમાં ભક્તિનો ભાવ સ્ફુટ થવા લાગે છે. પણ એ પ્રસંગોપાત હોય, વરસાદ પડે ત્યાં સુધી વહે અને પછી પાછું જલ્દી સુકાઈ જાય. આગળ કહ્યું છે મર્યાદા માર્ગી વક્તાઓ જેમને કથામાં પોતાને પ્રેમ ના હોય, પણ જ્યારે જ્યારે કથા કરે ત્યારે એની શ્રદ્ધા બની રહે, બહુ એટલું એની અભિવૃદ્ધિ પણ ન થતો હોય, પણ સ્ત્રી પ્રેમો ને એક લિમિટ એના પ્રેમની હોય અને સીમિત માત્રામાં પ્રેમ જેના હૃદયમાં હોય, અને એ જે મર્યાદા માર્ગી કથા કરનારો વક્તા હોય એ 12 માસ વહેતી નદીઓ અને જેનાથી પૂર આવતું કે નથી ઘટતું જળ કે એમાં નથી પૂર આવતું, જે 12 મહિના એક સરખું જળ રહે એવી નદીઓ જેવા એ વક્તા હોય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. આમ આવો મર્યાદા માર્ગી વક્તા જેનો ભાવ વધતો નથી ઘટતો નથી એવી નદી જેવા છે કે જે એક સરખું એનું વહેણ રહે, ન વધે ન ઘટે. 17મા પ્રકારના વક્તાની વાત કરી કે જે જન્મોની સાધના દ્વારા જે ભાવ સંપૂર્ણ થયો હોય, અનેક જન્મોથી જે ભક્તિ કરતો કરતો આવ્યો હોય અને જન્મોની ભક્તિ એના હૃદયમાં સંચિત થઈ હોય અને એને કારણે એ ભગવત ભાવને પામ્યો હોય, અને છતાંય એ સત્સંગ અને દુસ્સંગની અસર એના ભગવત ભાવ ઉપર, એના ભાવમાં ભરતી લાવે ને ઓટ લાવે. એમ ભાવ હોય, ભક્તિ હોય, પણ જેવો સંગ મળે, સારો સંગ મળે તો એને ભરતી આવી જાય, અને કોઈ દુસ્સંગ મળે તો એનો ભાવ ઘટી જાય. એવા પ્રકારના એ વક્તા હોય કે જેનો ભાવ સ્થિર ન રહેતો હોય, તો એવા વક્તાઓ જે એ સતત વહેતી નદી કે જેમાં વરસાદ આવે ત્યારે પૂર આવી જાય અને ઉનાળો આવે તો સુકાઈ જાય, એવી નદીઓ જેવા એ વક્તાઓ છે. 18મા પ્રકારના વક્તાની વાત કરી કે જેની ઉપર એની આસપાસનું વાતાવરણ અસર કરે છે અને એ વાતાવરણની અસરને કારણે એના ભગવત ભાવ ઉપર અસર થાય છે. તો એ સમુદ્ર તરફ જતી નદીઓ જેવા છે કે અનુકૂળ વાતાવરણ મળે ત્યારે ભરતી થઈને ભગવાન તરફ એ જાય છે. 19મા પ્રકારના વક્તાઓ શાસ્ત્રોમાં બતાવેલા 6 પ્રકારના સમુદ્ર જેવા છે, એવા 19મો પ્રકાર બતાવ્યો કે શાસ્ત્રોમાં 6 પ્રકારના જે સમુદ્રની વાત કરી છે કે ક્ષારોદ, ઈસરસોદ, સુરોદ, ધૃતોદ, ક્ષીરોદ, દધિબંથોદ અને અમૃતોદ. આ 6 સાગર કયા છે? આ એના જેવા વક્તાઓ છે કે જે લૌકિક વૈદિક ગુણોના મિશ્રણથી ભગવત ગુણગાન કરનારા વક્તાઓ છે, જેના જુદા જુદા પ્રકારના સમુદ્ર પ્રમાણેના લક્ષણો બતાવ્યા છે કે આવો સમુદ્ર આવા પ્રકારનો, તેનામાં આ પ્રકારના લક્ષણ, એવા મહાપ્રભુજે વિસ્તારથી એમાં ચર્ચા કરી છે. અને 20મા પ્રકારના વક્તાની જે વાત કરી કે આ જેટલા જળ બતાવ્યા એના સિવાયના જેટલા જળ છે એ 20મા પ્રકારના વક્તાઓ છે. અને આમ મહાપ્રભુજી આ જલભેદ ગ્રંથમાં 20 પ્રકારના વક્તાઓની ચર્ચા કરી, ગ્રંથને વિરામ આપી હવે શ્રોતાઓની ચર્ચા કરે છે. બોલો કૃષ્ણ કનૈયા કી જય, ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. જલભેદ ગ્રંથને સંપૂર્ણ કરીએ, પ્રવેશ કરીએ પંચપદ્યાની. આ પંચપદ્યાની મહાપ્રભુજીના શ્રીઅંગમાં વામકર્ણનું અંગ છે. 5 શ્લોકમાં પંચપદ્યાની 5 પદ્યો છે એટલે એનું નામ છે પંચપદ્યાની. શ્રોતાઓના ભેદ અહીંયા મહાપ્રભુજી બતાવે છે. પહેલા શ્લોકમાં ઉત્તમ અધિકાર વાળા પુષ્ટિ શ્રોતાના લક્ષણ છે. બીજા અને ત્રીજા શ્લોકમાં મધ્યમ અધિકાર વાળા પુષ્ટિ મર્યાદા શ્રોતાના લક્ષણ છે. અને ચોથા શ્લોકમાં હીન અધિકાર વાળા પુષ્ટિ પ્રવાહ શ્રોતાના લક્ષણ. અને 5મા શ્લોકમાં જે શુદ્ધ પુષ્ટિ માર્ગીય જીવ નથી પણ શરણાગત જીવ છે અને શરણાગત જીવના લક્ષણ શ્રોતાના. એમ 5 શ્લોકમાં આ 5 લક્ષણો જુદા જુદા ભક્તોના બતાવવામાં આવે. 4 પ્રકારના ભક્તોના લક્ષણ જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં વાત કરી હતી કે જેવો
એનો ભાવ, જેવો અધિકાર, જેવું એનું સ્વરૂપ, એ પ્રકારે જ એને પ્રાપ્તિ થાય છે. તો અહીંયા મહાપ્રભુજી એના પણ લક્ષણ આપણને બતાવે છે કે શ્રોતાઓમાં પણ જેમ વક્તાઓમાં આટલા પ્રકાર છે એમ શ્રોતાઓમાં પણ પ્રકાર છે. ભાગવતજીમાં પણ જેમ શ્રોતાની ચર્ચા કરી છે, સુખદેવજી વક્તા છે તો મહારાજ પરીક્ષિત શ્રોતા છે, વ્યાસજી શ્રોતા છે, સૌનકજી શ્રોતા છે. જેટલી વક્તાની મહત્તા છે એટલી જ શ્રોતાઓની પણ મહત્તા છે. એટલે આપણે વક્તાઓના લક્ષણ શોધવા જઈએ તો પહેલા આપણી અંદર વિચારી લો કે શ્રોતાના લક્ષણ છે કે નહીં. આ તો અન્યોન્ય છે, પરસ્પર છે. તો અહીંયા શ્રી મહાપ્રભુજી બહુ સુંદર રીતે આપણને સમજાવે છે. થોડોક સાર તમને સમજાવી દો, પછી એકાદ શ્લોક લઈશું. જેમ આ જુદા જુદા પ્રકારના શ્રોતાઓની વાત કરી, એના લક્ષણો બતાવ્યા. ઉત્તમ અધિકાર હોય, મધ્યમ અધિકાર હોય, હીનાધિકાર હોય, તો પ્રથમ ઉત્તમાધિકારની લક્ષણ બતાવતા પહેલા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસારધિ વર્જિતઃ અનિર્વૃતા લોક વેદે તે મુખ્યા શ્રવણોત્સુકા. આ ઉત્તમ શ્રોતા કેવો છે એના લક્ષણ બતાવ્યા. શ્રી કૃષ્ણના રસ વડે જેનું મન વિક્ષિપ્ત થયેલું છે, એટલે કે ભગવદ કથાનું શ્રવણ કરી, ભગવત ગુણગાન શ્રવણ કરવા માટે જે લાલાયિત છે, જેને સદાય મનમાં લાલસા રહે છે, ક્યારે ભગવત કથા મને મળે, એવી તત્પરતા, એ પહેલું લક્ષણ ભક્તની અંદર, શ્રોતાની અંદર. કારણ કે જ્યાં સુધી તત્પરતા નથી ત્યાં સુધી એ ઉત્તમ શ્રોતા નથી. એ તો કથા ચાલે, છેલ્લે અડધો કલાક જઈ આવીશું. આવી નીરસતા અને ઉદાસીનતા હોય તો શ્રવણ ફલિત ન થાય. શ્રવણનું પહેલું લક્ષણ છે તત્પરતા. ક્યાંક એક શબ્દ પણ ચૂકી ન જાઉં. દિનકર દાસની જેમ કાચી બાટી ફાંકીને દોડ્યા. અને અલી ખાન પઠાણ ની દીકરીનો પ્રસંગ આવે ને કે રોજ એ આવે ત્યારે ગુસાઈજી કથા કરવાનું શરૂ કરે, એટલે બધા અંદર વાતો કરવા લાગ્યા કે અરે આ અલી ખાન પઠાણ અને એની દીકરી આવે પછી જ કથા થાય, આવો ભેદ કેમ? મહાપ્રભુ ગુસાઈજીના કર્ણમાં વાત પડી એટલે જયારે બધા બેઠા હતા ત્યારે ગુસાઈજી કહ્યું, બતાવો કાલે ક્યાં પ્રસંગ છોડ્યો હતો આપણે? ત્યારે બધા એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. અને પછી કોઈની પાસે જવાબ ન રહ્યો ત્યારે પૂછ્યું, બતાવો ક્યાં? ત્યારે અલી ખાન પઠાણ એની દીકરીએ કહ્યું કે કાલનું કહું કે પહેલા દિવસથી કહી દઉં જ્યારે આપને કથા કહેવાની શરૂઆત કરી હતી. અને ત્યારે બધાને સમજાયું કે ગુસાઈજી કેમ આમની રાહ જુએ છે. આ શ્રવણની તત્પરતા. કયું? રતિવર્જિતા અને અનિવૃત્તા લોક વેદે તે મુખ્યઃ શ્રવણોત્સુકઃ. એટલે કે લોક અને વેદમાં જેને ભગવત કથા સાંભળી ક્યાંય આસક્તિ રહી નથી અને શ્રવણ કરતા કરતા ભગવત દર્શન સુધી, એટલે ભગવત પ્રાપ્તિ સુધી જે પહોંચી ગયા છે અને ક્યાંય લોક વેદમાં એને આસક્તિ નથી. ભગવત કથાનું શ્રવણ કરે એ જ્યારે મળે એને ત્યારે ક્યાંય એને આસક્તિ જાગે, એને ક્યાંય રસ ન જાગે. એનો રસ કેવલ ને કેવલ ઠાકોરજીના ગુણગાનમાં જ રહે. કારણ કે ગુણગાનમાં જે આનંદ છે એ બીજો એને ક્યાં મળે? અને આમ ઉત્તમ લક્ષણ બતાવ્યા. એ રીતે પુષ્ટિ મર્યાદાના લક્ષણ, પુષ્ટિ પ્રવાહના લક્ષણ અને શરણ માર્ગીયના લક્ષણ બતાવ્યા કે આટલા પ્રકારના શ્રોતા અને વક્તા છે. એમ કહી આપણે પંચપદ્યાનીને વિરામ આપીએ. બોલો ગોવર્ધનનાથ કી જય. તમારા માટે હોમવર્ક. પ્રવેશ કરીએ સંન્યાસ નિર્ણય. 22 શ્લોકમાં મહાપ્રભુજીએ આ સંન્યાસ નિર્ણય નામનો ગ્રંથ આપણને સમજાવ્યો. 14મો ગ્રંથ સંન્યાસ નિર્ણય. મહાપ્રભુજીના અંગ રૂપ આ 16 ગ્રંથ છે, તેમાં ભાલ એ આ સંન્યાસ નિર્ણય ગ્રંથ છે. બદ્રિકાશ્રમમાં રચના કરી છે. જ્યારે મહાપ્રભુજી ત્યાં પધાર્યા છે ત્યારે નરહરી સંન્યાસી નામના ભક્ત મહાપ્રભુજીના પાસે આવ્યા અને ત્યારે જ્યારે સંન્યાસની ચર્ચા થઈ અને ત્યારે મહાપ્રભુજીએ ભક્તિ માર્ગીય સંન્યાસ સમજાવ્યો કે આ ભક્તિ માર્ગના સંન્યાસનું શું સ્વરૂપ છે અને અત્યારે કલિયુગમાં કયો સંન્યાસ સફળ થઈ શકે છે. કારણ કે કેવલ ભગવા પહેરી લેવાથી કોઈ સંન્યાસી થઈ જતા નથી. એ લોકો સંન્યાસી બનવાની કોશિશમાં હોય છે, પ્રયાસમાં હોય છે. સંન્યાસ તો મનથી એને જાગૃત થાય, યા સંન્યાસ મનમાં વૈરાગ્ય રૂપે આવે પછી જ વ્યક્તિએ સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ. તો અનેક પ્રકારની ચર્ચાઓ, થોડુંક સાર રૂપે હું ચર્ચા કરું ને પછી અમુક શ્લોકોનું આપણે દર્શન કરીશું. 8 ટીકાઓ લગભગ આના ઉપર સંન્યાસ નિર્ણયમાં પ્રાપ્ત છે અને મહાપ્રભુજી અનેક પ્રકારના સંન્યાસની ચર્ચા કરે. પહેલો અને બીજો શ્લોક આપણે ગાઈએ અને પછી અલ્પ દર્શન કરીએ. પશ્ચાતાપ નિવૃત્ત્યર્થં પરિતાગો વિચાર્યતે સર્વાર્ગદ્વિતયે પ્રોક્તો ભક્તો જ્ઞાને વિશેષતઃ.
કર્મ માર્ગેન કર્તવ્યઃ સુતરાં કલિકાલતઃ. એ મહાપ્રભુજી ચર્ચા કરતા કહે કે ભક્તિ માર્ગ પશ્ચાતાપ નિવૃત્તિ અર્થ પરિત્યાગો વિચાર્યતે. એવું પશ્ચાતાપને દૂર કરવા માટે પરિત્યાગનો આપણે વિચાર કરવામાં આવે છે. એટલે કે જ્યારે જીવનમાં ભક્તિનું પ્રાગટ્ય થઈ ગયું છે અને હવે લૌકિક આદિ બધું બાધક લાગવા માંડ્યું છે ને એમ મનમાં ગ્લાનિ થાય કે કેમ હું સંસારમાં છું, હજી સંસાર મને બાધક રૂપ છે, આવો પશ્ચાતાપ મનમાં જ્યારે જાગે ત્યારે પરિત્યાગનો વિચાર હવે કરીએ છીએ કે હવે ઘર છોડવું કે નહીં, શું કરવું, એવા સંજોગો મનમાં આવી ગયા છે ત્યારે વિચાર કરો. અને એની ચર્ચા અહીંયા મહાપ્રભુજી આપણને કરે છે. બે પ્રકારની ચર્ચા કરી, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ. એમ બે માર્ગમાં અલગ અલગ એ સંન્યાસની વાત કરી છે. અને મહાપ્રભુજી કહે છે કે કર્મ માર્ગે ન કર્તવ્ય સુતરામ કલિકાલતઃ. તો ભક્તિ માર્ગી સંન્યાસ અને જ્ઞાન માર્ગી સંન્યાસ તો છે, પણ હમણાં કલિયુગ ચાલી રહ્યો છે એટલે કર્મ માર્ગમાં સંન્યાસ સંભવ જ નથી. જ્યારે પણ શાસ્ત્રોમાં કર્મ માર્ગ આવે ને, લોકો ભૂલથી કર્મનો સિદ્ધાંત સમજી લે છે. શાસ્ત્રોમાં કર્મ માર્ગ એટલે યજ્ઞનો માર્ગ. કર્મ માર્ગ એટલે કર્મનો જે પુણ્ય ને પાપ ને સંચિત કર્મ ને પ્રારબ્ધ ને ક્રિયમાણ, એને શાસ્ત્રોમાં કર્મ માર્ગ નથી કહેવાતો. એ તો કર્મના સિદ્ધાંતની વાત છે. કર્મ માર્ગ એટલે યજ્ઞ યાગાદિનો માર્ગ, જેમાં દેશ કાળ દ્રવ્ય કર્તા કર્મ અને મંત્ર આ છ ની શુદ્ધિ દ્વારા આ કર્મ માર્ગ ફલિત થતો હોય છે. એટલે કે મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે કે કલિયુગમાં કર્મ માર્ગમાં સંન્યાસ સંભવ નથી, એટલે એમાં સંન્યાસની ચર્ચા સંભવ ન થઈ શકાય. એટલે જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગની અત્યારે ચર્ચા કરીશું. એટલે મહાપ્રભુજી અહીંયા અનેક પ્રકારથી ચર્ચા કરે છે.